હાલો ટિફિન બનાવવા જાઉં. પેપર તો વંચાઈ ગયું છે. પાછી વહુ ઉતાવળ કરશે. 8 વાગી ગયા છે. 9 વાગે નીકળવાની તૈયારી કરશે. મમ્મી હા હું જાઉં છું ઓફિસે. કેમ હજી ટિફિન નથી બન્યું બેટા? હું ટિફિન બનાવી દઉં તારું. બસ જો રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને શાક પણ સુધારી દીધું છે. ફટાફટ બસ 15 મિનિટમાં શાક બની જશે અને રોટલી પણ એક બાજુ. મમ્મી આજે મારે ટિફિન નથી લઈ જવાનું. કેમ? મારે બહાર જમવાનું છે આજે. બહાર જમવાનું છે? હા. તો તમારે પહેલાં કહેવાય ને. મેં તો કેટલો બધો લોટ બાંધી દીધો, તમારો, મારો ને દેવાંગનો. ચાલો કંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરો. હા બાજુમાં દામિની છે ને, એને ત્યાં આપી આવીશ. એને 6-7 રોટલી અને થોડુંક શાક આપી આવીશ. મમ્મી થોડીક તો શરમ કરો. હા અમે લોકો મહેનત કરીએ છીએ અને તમે આટલો લોટ બાંધીને બાજુવાળાને ધરવો છો. શરમ નથી આવતી? વાહ સરસ. હા કોઈકને એટલે કે પાડોશી સાથે વાડકી વ્યવહાર કરીએ એને ધરવું કહેવાય? કેમ આવો સ્વભાવ છે હેતલ વહુ તમારો? મમ્મી હા વાટકી વ્યવહાર ના કહેવાય. હા તો એવું થાય કે આપણા ઘરમાં નુકસાન થાય ને એ લોકોના ઘરમાં ફાયદો થાય. હા તમે એને લોટ આપશો, એના ઘરમાં એટલા ઘઉં બચી જશે અને આપણા ઘરમાંથી એટલા ઘઉં વેડફાઈ જશે. અરે પણ હા તો પાડોશી ધર્મ કહેવાય. ક્યારેક એમની આપણને એમની જરૂર પડે અને આ લોટ વધ્યો છે તો વાસી લોટની રોટલી તો આપણા ઘરમાં કોઈ ખાતું નથી, તો ભલે ને હું 6-7 રોટલી બનાવીને આપી દઉં. સાચું કહું ને તો આ તમારો એક દિવસનો નથી, આ 365 દિવસ તમે આ જ કરો છો. ક્યારેક શાક વધારો, ક્યારેક લોટ વધારો, ક્યારેક ભજીયા વધારો. હા તમને ખબર છે આ થોડુંક શાક આપો એમાં 5-6 રોટલી આપો તમે. હા નુકસાન તો આપણે જ થવાનું છે. અરે એવું નથી, એ લોકો 2-3 જણ છે ઘરમાં. હવે એ લોકોને કદાચ આપણે વાડકી વ્યવહાર કરી નાખ્યો તો શું ફરક પડે? અને તમને ખબર છે ખાસ વાત એ, હા દામિની પણ પણ બનાવે ને આપણે ત્યાં મોકલે છે. હવે જો ગઈકાલે પણ આપણે ત્યાં એને કંઈક તુવેરની દાળની અલગ રેસીપી બનાવી તો મને વાડકો ટેસ્ટ કરવા મોકલી. એ લોકો મોકલે ને એ આપણે લઈ લેવાનું, પણ આપણા ઘરમાંથી એ લોકોના ઘરમાં વસ્તુ ના જવી જોઈએ. અને તમે થોડુંક માપમાં રસોઈ બનાવતા શીખો ને હવે. હા તમને મારે કહેવાનું પણ દેવાંગ કમાય અને તમે બેઠા બેઠા ઉડાડો. અરે પણ ક્યાં હું એ લોકોને કંઈ ખોટું વધારે આપું છું? કેવી વાત કરો છો તમે? જો હેતલવો હવે પડોશમાં રહે છે તો ક્યારેક આપી પણ દીધું તો શું ફરક પડે? આપી દીધું તો શું ફરક પડે? કેટલા પૈસાનો બગાડ થાય ખબર છે તમને? આ રોટલીમાં એક વસ્તુ નથી જવાની, તેલ મીઠું બધું જવાનું અને શાકમાં પણ બધો મસાલો જવાનો જ છે. અને તમે ચમચી ભરીને તો મસાલા નાખતા હશો. તમે જ કહો છો કે મારા હાથની રસોઈ સારી થાય છે તમારા કરતાં પણ. હા આજ સુધી તમે કોઈ દિવસ રસોડામાં પગ મૂક્યો છે? નથી મૂક્યો, એટલે જ કહું છું કે માપનું બનાવતા શીખો. હા અમે લોકો બહાર નોકરી કરી અને તમે વાહે 1 રૂપિયા વધવા નહીં દો. મને તો એવું જ લાગે છે. હા રોડ ઉપર લાવી દેશો બધાને. શું કામ રોડ પર લાવો? તમે મારી વહુ અને દીકરા છો તો હું મારા દીકરાને રોડ પર લાવું? અને આવું કોણે કહ્યું કે વાડકી વ્યવહાર કરવાથી તમે લોકો રોડ ઉપર આવી જશો? હા વાડકી વ્યવહાર છે ને રોજ ના કરાય. વર્ષમાં 2 વર્ષમાં એકવાર કરો ને તો ચાલે. અને વાટકી વ્યવહાર એ તો ખાલી કહેવાય વાટકી વ્યવહાર, બાકી તો તમે અહીંયાથી તપેલા ભરીને આપો છો, મને બધું દેખાય. અરે ક્યારે વધારે આપ્યું? હા આ પાઉંભાજી બનાવી હતી તો દામિનીને મારા હાથની પાઉંભાજી બનાવી છે એટલે નાની તપેલી ભરીને આપી હતી અને એની સાથે 12 પાઉં આપ્યા હતા. તો એમાં શું ખોટું થયું? તમારી માટે શું ખોટું થયું? બહાર જઈને મહેનત તો કરો, ખબર પડે કે રૂપિયો કેમ આવે. જો હેતલવો મારો સ્વભાવ પહેલેથી આવો છે. કોઈને ખવડાવું ને એમાં મારું મન રાજી. મને કોઈનું ખાઈને રાજી રહેવામાં નથી ગમતું. તો તમે ખોટી આવી જીદ ન કરો ને તો સારું. હું જીદ નથી કરતી. તમે છે ને આ તમારો સ્વભાવ સુધારી નાખજો. જો આવો સ્વભાવ રહેશે ને તો બધા ભૂખ ભેળા થઈશું એક દિવસના સમયે. બરાબર છે, એકદમ સાચું કહ્યું. જો હેતલવો હા પડોશમાં રહીએ ને તો પડોશીની જરૂર પડે બેટા, એટલે આવો સ્વભાવ નહીં રાખવાનો. એ જે હોય જરૂર પડે કે ના પડે, પણ તમે છે ને આ વાટકી વ્યવહાર કરવાનું બંધ કરી દેજો. શું? અને આમ વિચિત્ર મોઢું કરવાની જરૂર નથી. જે છે ને એ સાચું જ છે. સાચું? આમાં તમે સાચું શું કહ્યું? જુઓ ખોટું ન લગાડતા પણ આ વાડકી વ્યવહાર બંધ કરી દેવો એ કોઈ તમારો યોગ્ય નિર્ણય નથી. હા તમારે વહીવટ કરવાની જરૂર નથી. પૈસા અમે લોકો કમાઈએ છીએ ને તો અમારે શું કરવું ને શું નહીં અમે લોકો જોઈ લેશું. તમે બસ ખાલી આટલું કરશો ને તોય તમારી બહુ મહેરબાની થશે. હા હું જાઉં છું. તૈયાર તો થઈ ગયો,
હવે જલ્દી જલ્દી નાસ્તો પાણી કરીને જાઓ ઓફિસે. સીધ જાવ છો? ઓફિસે જવા નીકળતો હતો. સરસ. હા, મારે તમારું કામ હતું. બોલે, શું કામ હતું મારું? કાલે તમારી પાસે સોસ મંગાવ્યો હતો, કેમ ન લાવ્યા? સોસ? હમ. હા, ભૂલી જ ગયો. સાલું યાદ જ ના રહ્યું કે ઘરે સોસ લઈને જવાનું છે. હા. પણ કાલે સોસ ભૂલી ગયો એ વાત અત્યારે શું કામ યાદ અપાવે છે? મને અત્યારે યાદ આવ્યું. મેં જોયું ને કે તમે સોસ તો લાવ્યા જ નહોતા, એટલે થયું કે પૂછી લઉં લાવ્યા છો કે ભૂલી ગયા. પણ મને ખબર હતી કે તમે કઈ લાવશો તો નહીં. એ ભૂલી ગયો કે તને સોસ અને ખાખરા ખાવાની ટેવ છે. સવારમાં સોસ અને ખાખરા ખાય છે. અરે પણ હું હમણાં સોસાયટીના નાકેથી લઈ આવી દઉં છું. બસ. સરસ. હર વખતે આવી રીતના બાના કાઢવાના. એક તો વસ્તુ મંગાવીએ એ કોઈ દિવસ ઠેકાણા વગરનું લાવે તો નહીં. આ રીતે યાદ કરીને કોઈ પણ વસ્તુ લાવ્યા છો તમે ઘરમાં? ના ના, એવું નથી. ભૂલી જાઉં છું એટલે નથી લાવ્યો. સોરી. તમને કહેવાની ને તો મારી એક મજબૂરી છે. આ હું રાતે લેટ છૂટું ને એટલે મારે લેટ થઈ જાય છે ઘરે પહોંચવામાં. નહીંતર આજ તમને કોઈ બોલાવે નહીં. શું ના બોલાવે? મેં ભલે એવો શું ગુનો કર્યો છે? હા, વાતે વાતે ક્યારની સંભળાવે છે. હવે થાય માણસ શું, કઈ રોબોટ થોડો છું કે મને બધું યાદ રહે? માણસ હોય ને 6 મહિને 3 મહિને એકવાર ભૂલ કરે ને એને ભૂલ કરી કહેવાય. આ જાણી જોઈને રોજ કરે ને એને ભૂલ ના કહેવાય. અરે ભૂલ થઈ ગઈ માતાજી, તમે કહીશો એમ કરીશ. હવે બોલો શું કરું? આનો પ્રાયશ્ચિત કરવા માટે મારે શું કરવું પડશે? તમારી મમ્મીને સમજાવવા પડશે. લે, આ સોસ ના લાવ્યો એમાં મારે મમ્મીને શું કામ સમજાવવાના? સમજાવવી તો તને પડે ને કે સોસ ભૂલી ગયો છું એમ. હા, તમારા મમ્મી છે ને રોજ રોજ વાટકી વ્યવહાર કરે છે ઓલી દામિની ને એની સાથે. આ રોજ રોજ જો એમને વાટકી વ્યવહાર કરશે ને તો આપણે ભૂખ ભેળા થઈ જશું આમનામ. હવે એમાં શું ભૂખ ભેળા થઈએ? વાટકી વ્યવહારમાં કંઈક દઈએ તો કંઈક આપે ને સામેથી. આપણી ઘરે કંઈક નવીન બનાવ્યું હોય તો આપણે આપી આવીએ, એની ઘરે નવીન હોય તો એ આપી જાય છે ઘણી વાર. એક દિવસની વાત નથી, રોજની વાત છે. આજે હું ટિફિન ના લઈ ગઈ એટલે મમ્મીએ રોટલીનો લોટ વધારે બાંધી દીધો અને મને કે સારું કઈ વાંધો નહીં, હું દામિનીને ત્યાં રોટલી આપી આવીશ. ગેસ આપણો બળે, રોટલીનો લોટ આપણો. 4-5 રોટલી કરીને એમના ઘરે દેવા જવાની, ઉપરથી ઘી કે માખણ બેમાંથી એક વસ્તુ તો ચોપડવાની. બરાબર, ચોપડિયા વગરની જ રોટલી આપવા જવી જોઈએ. આ ચોપડીને આપે તો માખણ ને ઘી નો બગાડ થાય ને. એનોય બગાડ થાય. આ ગેસ બળે એનું શું કરવાનું? ગેસ તો 2-5 રૂપિયાનો બળે. હવે 2-5 રૂપિયાની ગણતરી કરીને જીવવાનું. ઓ હેલો, આ તમારી કરતા તો મારે વધારે પગાર છે. હા, પણ તો શું થઈ ગયું? તારો પગાર છે, મારો પગાર છે, સારી કમાણી ઘરમાં આવે છે, ઘરમાં ખાવા પીવા વાળા 4 જણ છીએ. મતલબ કે પપ્પા ગામડે જતા રહ્યા છે પણ છે તો ખરા ને. હા, તો હવે 4 જણની અંદર કેટલી બચત થાય છે તો વિચાર તો કર. આખો તારો પગાર પેન્ડિંગ પડ્યો રહે છે. પેન્ડિંગ પડ્યો રહે એટલે વેડફવાના પૈસા? ના રે ના, વેડફ્યા થોડા કહેવાય. આ થોડું ઘણું બચ્યું હોય તો એ બાજુવાળાને આપી આવીએ, એ બિચારા ખાઈને આપણને થોડા આશીર્વાદ આપે, બીજું શું? હે ગમે તે હોય, આ પૈસા પડ્યા હશે ને તો આપણને ભવિષ્યમાં કામ લાગશે. એટલે તમે તમારી માને સમજાવી દેજો કે આ વાટકી વ્યવહાર બંધ કરી દે રોજ રોજનો. મને તો એમ હતું કે તમે મારી વાત સમજી લેશો, પણ નહીં, તમે તમારી મમ્મીનું માથું ભાંગો ને એ વાત છો. હું શું કામ કોઈનું માથું ભાંગું ભાઈ? મને કોઈનું માથું ભાંગવાનો શોખ નથી. આ તો તું મને કહી રહી છે એટલા માટે કહું છું કે હવે થોડું ઘણું કામ તેમ થાય. હા, ક્યારેક રસોઈ બનાવતા હોય તો વધે પણ ખરા અને ક્યારેક ઘટે પણ ખરા. આ ઘટતી હોય ત્યારે નથી મમ્મી માગી આવતા. વરસના વસલા દિવસે ઘટે ને તો ઘટ્યું કહેવાય. આ રોજ વધે છે અને 365 દિવસ વાટકી વ્યવહાર કરવો. સવાર સાંજ બપોર. સવારે થેપલા વધ્યા હોય તો દેવા જાય, બપોરે રોટલી વધી હોય તો દેવા જાય, સાંજે શાક વધ્યું હોય તો દેવા જાય. શું છે આ બધું? સમજાવી દેજો તમારા મમ્મીને. સારું, તું કહી રહી છે ને તો મમ્મીને સમજાવીને વાત કરી લઈશ. બસ. હા, અને તમે ખોટા આમ પૈસા ના બગાડતા. મેં ક્યાં વળી ખોટો રૂપિયો બગાડ્યો છે? જોઈ લે, આ ધરી વગરની ઘડિયાળ વાપરું છું. જો આને જે કાંટો મેં તને કહ્યું હતું તે કહ્યું કે નહીં, કાંટા ચાલે છે અંદરના, તો પછી બહારની ધરી સાથે શું મતલબ છે? હા, એ મેં ના પાડી ને એટલે વાપરો છો, નહીં તો ખર્ચો કરવાના જ હતા, ખબર છે. ઠીક છે, હવે હું જાઉં ઓફિસે? જાઓ. આ શું સોસાયટી વાળાએ નોટિસ લખીને મોકલી છે, કાંઈ સમજાતું નથી. અમારે છે ને એકવાર બતાવી તો પડશે જ.
જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. આ વાત ને આ નોટિસમાં શું લખ્યું છે? કંઈ નહીં મમ્મી, આ સોસાયટીમાં રોડ બનવાનો છે નવો, એના માટે બધા સોસાયટીના સભ્યોની સહી લેવા માટેની નોટિસ છે. અચ્છા, સાંજે જ મીટિંગ છે આજે. હા તો તું જઈ આવજો. હો. હા, જઈ આવીશ મમ્મી. હા. પણ મારે એક જરૂરી વાત કરવી હતી તમારી સાથે. મારી જોડે જરૂરી વાત શું છે? બોલ ને. મમ્મી, આ શું તમે હેતલ સાથે માથાકૂટ કરો છો? શું થયું હતું હમણાં? કેવી માથાકૂટ? શું કેવી માથાકૂટ? અરે આ હેતલ કહેતી હતી એણે કંઈક તમને જમવાનું બનાવવા વિશે વાત કરી છે. જો વહુનું કહેવું એમ છે કે મારે આડોશ પાડોશમાં વાડકી વ્યવહાર ન રાખવા જોઈએ. હવે તું માને કે ન માને, વાત એમ છે કે આજે આપણી આડોશ પાડોશમાં જે કોઈ પણ રહે છે એ બધા ભાડે રહે છે અને નોકરિયાત વ્યક્તિઓ છે. આપણે ત્યાં ઘરનું ઘર છે, પૈસે ટકે આપણે થોડા સુખી છીએ, તો ભલે ને આપણે વાડકી વ્યવહારમાં કદાચ થોડું વધારે આપી દઈએ, શું ફરક પડે? હવે કાલે હેતલ વહુએ મને નથી કીધું કે એમને આજે ઓફિસમાં ત્યાં જ જમવાનું છે, તો મને ક્યાંથી ખબર હોય? મેં તો લોટ બાંધી દીધો હતો અને શાક પણ સુધારી દીધું. એટલે મેં કહ્યું કે હું 6-7 રોટલી બનાવી અને દામિનીના ઘરે આપી આવીશ. તો એમાં ખોટું શું કહ્યું? હું કંઈ થોડી પીઠ પાછળ કોઈ કામ કરું છું? ના મમ્મી ના, તમે કંઈ ખોટું નથી કર્યું. આ તમે જે કરો છો ને બરાબર જ કરો છો. પણ તમે વિચાર કરો ને, આ તમે જે કંઈ પણ કરો છો એ હેતલને સહેજેય ગમતું નથી, તો શું કામ કરવું જોઈએ? એટલે એને ન ગમે તો મારે નહીં કરવાનું? અને વાડકી વ્યવહારનો સ્વભાવ તો મારો તું નાનો હતો ને ત્યારથી છે. હું પહેલાં તારા પપ્પા શું પપ્પા કેમ અટકી ગયા મમ્મી? પહેલાં તારા પપ્પા હતા, એટલે કે આપણી સાથે રહેતા હતા. હવે તો એ પણ ગામડે જતા રહ્યા છે, આપણી સાથે નથી રહેતા અને ત્યાં ખેતીનું સંભાળે છે. તો એમનો પણ મારા જેવો સ્વભાવ હતો, એકલા ક્યારેય નથી ખાધું એમને. અને આપણે જ્યારે ગામડે રહેતા ત્યારે પણ આપણે એકબીજાને હળી મળીને ખાધું છે. મમ્મી, સમજી શકું છું બધી વાતોને, પણ પહેલાંનો સમય ને અત્યારનો સમય બહુ જુદો છે. અને એમાં આ હેતલ છે ને ભણેલી ગણેલી ને અત્યારના સમયની બહુ છે. એને છે ને આવી રીતે તમે બધી વસ્તુઓને વેસ્ટ કરો ને એ જરાય ગમતું નથી. અને આમ પણ પ્રેક્ટિકલી વિચાર કરો તો આ ઘરમાં સૌથી વધારે પગાર કોનો છે? મારા કરતાં પણ વધારે પગાર હેતલ લઈને આવે છે. પછી ઓબ્વિયસલી મમ્મી હેતલ કહે એમ જ થવું જોઈએ ને ઘરમાં. આમ તો મને યાદ છે ને ત્યાં સુધી તારા પપ્પા થઈને 4 ભાઈઓ, અમે બધા સાથે રહેતા. તારા પપ્પા એક જ કામ કરતા, મારા બધા દિયર નાના નાના હતા. તો જોવા જઈએ તો તારા પપ્પા કે એટલું જ તારા કાકાઓએ જમવું જોઈએ, નહીં? બરાબર ને બેટા? એવું થોડી હોય મમ્મી. તું એ શીખવાડ્યું ને બેટા, પ્રેક્ટિકલ વાત શીખી રહી છું. સાચું કહું દેવાન, આ પ્રેક્ટિકલ વસ્તુ છે ને તમારા જેવા ભણેલા ગણેલા છોકરાઓને અને આજની પેઢીને શોભે, અમારી પેઢીને નહીં. અમે લોકો તો એમાં માનીએ છીએ કે અડધો રોટલો હોય ને તો વેચીને ખાવ ને એ સાચું સુખ. તમને લોકોને એમ લાગે કે આમાં રૂપિયા વપરાઈ જાય, ખર્ચો થઈ જાય, કે આમાં તમારો બગાડ થાય છે. પણ બગાડ તો હું આમ પણ નથી કરતી. જો હેતલ વહુને એટલી જ પડી હતી તો રાત્રે જ કહી દેવું તું મને, તો હું બગાડ થવા જ ન દત. જો મમ્મી, આ બધી માથાકૂટમાં મને કંઈ ખબર નથી પડતી. હું તો એટલું જાણું છું કે અમુક વસ્તુઓ જે વેસ્ટ જઈ રહી છે એ ના જ જવી જોઈએ. અને આમાં કંઈ એવી વાત નથી કે હું હેતલનો પક્ષ લઉં છું, તમારા પક્ષમાં નથી. પણ જો એને નથી ગમતું ને તો આપણે નહીં કરવાનું. આમ પણ આ ઘરમાં આપણે સુખેથી રહેવું હોય ને તો પછી આ પત્નીનું કહ્યું પતિએ કરવું જ જોઈએ. નકર અત્યારના સમયમાં પત્નીઓ છોડીને ચાલી જાય છે. અચ્છા, તું નાનો હતો ને ત્યારે હું કહેતી ને એમ કરતો. હવે ઘણો મોટો થઈ ગયો છે મારો દીકરો, પત્ની કહે એમ કરે છે. સમય બદલાઈ ગયો છે મમ્મી. સમય સાથે બદલાતા શીખી જાવ તો વધારે સારું છે. ચાલો હું જાઉં છું અને આ નોટિસનો જવાબ પણ દેતો જઈશ. જય શ્રી કૃષ્ણ.
આવી ગયા તમે? શું થયું છે? મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું એવું થયું છે. શું થયું છે? આ કારખાને હું કેટલા વર્ષથી બેસતો હતો એ તો તને ખબર છે ને. હા, તો શું થયું પણ? હા, કોઈ કઈ બોલ્યું? કોઈ કાંઈ નથી બોલ્યું, ખાલી શેઠ જ બોલ્યા. શું કઈ ભૂલ કરી તમે? નહીં. તો વાત શું છે અશોક? આવી રીતે વાતને છુપાવશો, બોલશો ને ગોળ ગોળ ફેરવશો. મારી જીભ નથી ઉપાડતી. કેમ કેવું તને? કહેશો? મને નહીં કહો તો કોને કહેશો? હા, અમારું કારખાનું બંધ થઈ ગયું છે. બંધ થઈ ગયું છે? હા. એટલે કંઈ સમજાયું નહીં મને. હા, અત્યારે 30 ઘંટી હાલતી હતી ને, અને બીજા ખાતામાં કાંઈક 20 ઘંટી હાલે છે. તો આ 30 ઘંટી બંધ કરીને અને ઓલું એક જ ચાલુ રાખવાના છે. પણ ત્યાં મોટા મોટા કારીગર હોય ને એને જ લઈ જઈશ, એટલે મને ના પાડી દીધી. હવે અશોક, પણ એ લોકો આવી રીતે કેમ ના પાડી શકે? એ લોકો એડવાન્સમાં જાણ કરવી પડે, મહિના દિવસનો તો સમય આપવો પડે ને. નહીં, હા, હીરામાં એવું ન હોય. એમાં એ શેઠિયાઓનો બહુ વાંક ન કહેવાય. હવે મંદી હાલે તો એ શું કરે? અશોક, બંધ કરવું તો એને પહોંચાતું ન હોય, પણ હવે નુકસાનીમાં જતું હોય તો એનો પણ કાંઈ વાંક ન કહેવાય ને. તો પણ તમને તો સારો એવો એક્સપિરિયન્સ છે ને, આ કારખાને નહીં તો બીજી જગ્યાએ નોકરી મળી જશે ને. હા, અમારી શેરીમાં 5 કારખાના બંધ થયા બધાય થઈ. એટલે અત્યારનું વાતાવરણ જે છે ને બજારનું બહુ જ મંદીવાળું છે. અશોક, હવે આપણે શું કરીશું? મહિના દિવસનું ભાડું બાકી છે, કરિયાણાનું બિલ, આ બધા ખર્ચા કેવી રીતે પાર પાડીશું? એ જ હું વિચાર કરું છું કે હવે શું કરશું આપણે. હા, કાંઈ ખબર નથી પડતી. અને આ ભગવાને એવું લાગે છે કે આપણી પરીક્ષા લેતો હોય છે. હા, આપણી સાથે શું કામ એવું કરે છે ને એ નથી સમજાતું. એક તો પહેલાં તમારો પગાર ઘટાડી દીધો અને હવે નોકરી પરથી રજા આપી દીધી. હા, પણ તું કંઈ ચિંતા નહીં કરતી, કાંક તો રસ્તો થાય જ ને. અત્યારે કરિયાણાવાળાએ મને બોલાવ્યો, પણ મેં એમ કીધું કે થોડીક વાર પછી આવું. ન્યાય ઘણા રૂપિયા નામું થઈ ગયું છે. હા, લાઇટ બિલ, ભાડું, કરિયાણાનું બિલ અને ઘરના કેટલાય ખર્ચા. આ બધું આ મોંઘવારીમાં કેવી રીતે થશે? એ જ નથી ખબર. હા, પિયુષને રજા આપી દીધી, પણ એણે તો એના મામાને નક્કી કરી નાખ્યું. મેં પૂછાયું કે પિયુષ તાર મામાની જગ્યા છે? તો એણે કીધું કે ફૂલ થઈ ગયું છે કારખાનું, જગ્યા થઈ તો કે. મંદીનો માહોલ જ એવો છે. હવે કંઈ સમજ નથી પડતી. તમે ચિંતા ના કરો. આપણા બાજુવાળા રીચા આંટી છે ને, હું વિચારું છું કે એમની પાસેથી ઉછીના પૈસા લઈ લો. પણ હજી અગાઉ લીધેલા છે ને કાંઈ કે નહીં? હા, લીધા છે. તો એ આપશે? વાત તો કરી જો. આપે ના આપે 2 નંબરની વાત છે ને. બની શકે કે એમને દયા આવે ને હા પાડી દે. પ્રયત્ન તો કરવો પડશે ને. હા, અને બીજો વિચાર આવે છે કે આપણે દેહમાં વહી જાય, પણ અત્યારે ઉનાળો છે. જો કાકુ વાવણી થઈ ગઈ હોત ને તો એને કાંક કામ હાલત. અશોક, ગામડેથી આપણે અહીંયા આવીએ કે સારું એવું થોડું કમાઈ શકીએ, જીવનમાં થોડા આગળ આવીએ, અને અહીંયા આવીને હવે પાછું ત્યાં જવાની વાત કરો છો. આની કરતાં હું આ ઓલું શરીરમાં કે એમાં શીખી ગયો હોત ને તો સારું હતું. આ પેલ કાપું છું ને એટલે જ આવું છું. તમે ઉપાધિ ન કરો, હું વાત કરી જોઈશ. રીચા આંટી, હા,
દામિની બોલ ને બેટા, કંઈ કામ હતું? કંઈ જોઈએ છે? તમારા તબિયત પાણી કેમ છે? તબિયત પાણી એકદમ સારા. આ તારા ઘરે રોટલીને શાક આપવા આવી હતી ત્યારે તું ન દેખાણી. ક્યાં ગઈ હતી? રસોડા પર ઢાંકીને પછી હું આવી ગઈ. હા, હું થોડું કામ હતું ને એટલે બહાર ગઈ હતી. હા, પછી મેં પેલા હોટલે બેસે છે ને બેન, હા તમારી બાજુમાં રહે છે, એમને કહીને આવી હતી કે દામિનીને કહી દેજો. ખાધું કે નહીં? કેવું લાગ્યું શાક? બહુ મસ્ત હતું. આંટી, શું થયું? કેમ આમ ઉદાસ છે? રોજ આવે ને દામિની મને મળવા, અને આજે આવી છે ને, એમાં ઘણો ફરક છે. વાત શું છે કે તો? આંટી, એકચ્યુઅલીમાં મારે થોડા પૈસાની જરૂર હતી. લો બોલો, એમાં મૂંઝાવાની ક્યાં જરૂર છે? પૈસાની જરૂર છે. કેટલા? એકચ્યુઅલી એમાં એવું છે કે તમને તો ખબર છે કે અમે લોકો ભાડે રહીએ છીએ. ઉપર જતાં અશોક કારખાનામાં નોકરી કરે છે. હવે એ જે કારખાનામાં નોકરી કરે છે ને, કારખાનું બંધ થવાનું છે. હા, મંદિરનો માહોલ તો તમને ખબર છે કે કેવો છે. એટલે અમુક કારીગરને રજા આપી દેવાના છે અને અમુકને જે એમનું બીજું કારખાનું છે ને ત્યાં મોકલવાના છે. અને અત્યારે જ્યાં અશોક છે ને એ કારખાનું બંધ કરી દેવાના છે. બસ બેટા, બીજી નોકરી મળી જશે અશોકને. પણ તને કેટલા રૂપિયાની જરૂર છે? જો બેટા, ભગવાનની દયાથી અમારું ઘર સદ્ધર છે. મારી વહુ કમાય છે, દીકરો કમાય છે, તારા કાકા પણ દેશમાં ખેતી કરે છે. આમ કાંઈ ઉપાધિ જેવું નથી. એટલે તું જરાય ચિંતા ન કર. માન્યું કે અમે ઘર ચલાવવા માટે દેશના રૂપિયા નથી વાપરતા. મારી વહુ અને દીકરો એટલું કમાઈ લે છે કે જેથી કરીને અહીંયા કાંઈ ઓછું આવે એમ નથી. થેન્ક યુ આંટી. હું ઘણી આશા અહીંયા આવી હતી. મને અંદરથી થતું હતું કે તમે મારી મદદ કરશો જ. તમારો જેટલો આભાર માનો ને એટલો ઓછો છે. આભાર શાનો? હા, આમાં આભાર શાનો? પાડોશી છીએ, અને પાડોશીને કામ ન લાગે તો શું કામનું? અને આમ પણ કહેવાય છે, પહેલો સગો એ પાડોશી. હે ને? જો માણસને કંઈ થાય તો સગાવાળા તો બહુ દૂર રહેતા હોય, એ તો ક્યારે આવે ને ક્યારે નહીં. પણ આપણા જેવા છે ને એ જ એકબીજાને કામ લાગે. અને અત્યારે તને તકલીફ છે તો તારી તકલીફમાં અમે નહીં ઊભા રહીએ તો કોણ ઊભું રહેશે? સાચું કહું, અત્યારે તો એવો જમાનો આવી ગયો છે કે લોકો પોતાના સગા હોય ને એના ઉપર પણ વિશ્વાસ નથી કરી શકતા. અને હું તો પાડોશી છું, છતાંય તમે પૈસા આપવા તૈયાર થઈ ગયા. હું અશોક પાસે જેમ પૈસા આવે ને એમ પાછા આપી દઈશ. વિશ્વાસ છે મને તારા પર. આજ સુધી તે એક પણ રૂપિયો ખોટો નથી કર્યો, તો પછી મારા આ રૂપિયા કઈ રીતે કરીશ? એટલે ચિંતા નહીં કર. તું ચિંતા વગર રૂપિયા લઈ જજે. કાલે સવારે આવજે અને મારી વહુ હેતલ છે ને એને કહેજે, એ આપી દેશે. તમારા દીકરાને કંઈ વાંધો તો નહીં હોય ને? એને શું કામ વાંધો હોય? અને તને શું લાગે છે કે મેં કહ્યું એટલે ફાઇનલ? મારો દીકરો કે વહુ કાંઈ નહીં બોલે. અને આમ પણ કોઈકની મદદ કરવી એ તો માણસનો પહેલો માનવ ધર્મ છે. અને આજે તકલીફ તને છે, કાલે અમને પણ પડે. માણસને માણસની જરૂરિયાત રહેવાની કે નહીં બેટા? હા, સાચે જ. તમારા જેવા પાડોશી બધાને મળવા જોઈએ. મને તો એટલી ખબર પડે છે કે ભગવાને તમને કોઈ કામ માટે, કોઈ વસ્તુ માટે નિમિત્ત બનાવે ને તો એના સહભાગી થાવ, બીજું કાંઈ નહીં. અને તો આવી નિરાશ નહીં રહે, હસતી રમતી સારી લાગે. અને ખાસ વાત કહું ને તો અશોકને જલ્દી બીજી નોકરી મળી જશે. બહુ ચિંતા નહીં કરવાની. જો તને હું અમારા સમયની વાત કરું. હા, કયો. અમે આ શહેરમાં નવા આવ્યા ને તો તારા કાકાને નોકરી નહોતી મળતી અને બહુ બધી તકલીફો પડી. પણ તારા કાકાએ છે ને નિશ્ચય કર્યો હતો કે આ શહેરમાં મારે ઘર, ગાડી બધું જ ઊભું કરવું છે. અને કરીને રહ્યા. માણસ મહેનત કરે ને તો બધું જ મળે. હા, થોડી તકલીફો પડે પણ એ તકલીફોને હસતા મોઢે આવકારી લેવાની. હે ને? ચાલો, અત્યારે હું જાઉં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
આવી ગયા? હા જો હા પેલા મારી વાત સાંભળ તું. પાછું શું થયું? હું મારા જૂના શેઠ ચેતન શેઠની ત્યાં ગયો તો, અશ્વિનભાઈ ત્યાં ગયો તો, દિનેશભાઈ ત્યાં ગયો તો, પણ ક્યાંય જગ્યા નથી. મળી જશે. શું કામ ઉપાધિ કરો છો? જુઓ, હું રીચા આંટીના ઘરે ગઈ હતી અને શું કીધું એણે? એમને પૈસા આપવાની હા પાડી છે. હા પાડી? હા, એમણે કહ્યું છે કે કાલે મારી વહુ હોય ને ઘર ત્યારે તું આવજે અને પૈસા લઈ જજે. કેટલા સારા છે નહીં એ લોકો? અરે બહુ સારા છે. જો ગમે એ નવી વસ્તુ બનાવે તો પહેલાં અહીંયા આપી જાય, પછી દેહમાંથી એને ગમે એ શાક બકાલું આવ્યું હોય, ગમે એવું હોય, કેરી આવી હોય તો એ અહીંયા આપી જાય. ખરેખર આવા પાડોશી મળવા છે ને બહુ મુશ્કેલ છે. હા, એ વાત તો સાચી, પણ હું થોડાક સમયના વાયદે લાવી છું. તમારી નોકરી લાગે ને એટલે સૌથી પહેલાં તમે એમને પૈસા આપી દેજો. ના ના, આપી જ દેવાના હોય ને, હું આપી દઈશ. પણ પહેલાંના પૈસા દેવાના છે એનું કંઈ કીધું એણે? કંઈ નથી કહ્યું. અને ક્યાંથી કહે? એમને આપણી પરિસ્થિતિની ખબર છે અને આજે પાછી આ વાત કરીને એટલે એ પણ બિચારા ઘણા દુઃખી થઈ ગયા હતા. કહેતા હતા કે એમાં મૂંઝાવાની જરૂર નથી. અમે છીએ ને, એક પાડોશી બીજા પાડોશીને કામ નહીં આવે તો બીજું કોણ આવશે? એ વાત છે. અત્યારે આપણી પરિસ્થિતિ આવી છે. કાલ કદાચ કુદરત કરે એની પરિસ્થિતિ એવી આવે ને આપણે સારું હોય તો આ એકબીજાની મદદ કરવી ને. હા, એ જ માનવ ધર્મ છે ને. દુનિયામાં સૌથી મોટો કોઈ ધર્મ હોય ને તો એ માનવ ધર્મ છે અને એમને બહુ સારી રીતે ખબર છે. અને હું નથી ઈચ્છતો કે એની પરિસ્થિતિ ખરાબ થઈ જાય. એને બહુ સારું ભગવાન દે અને હજી મોટો બંગલો બનાવે. હું તો એમ કહું છું. હા, જુઓ ને, આ સગા કોઈ કામ ન આવ્યા પણ એ લોકો કામ આવ્યા. બસ પાડોશીનો સંબંધ છે, બીજું કંઈ જ નહીં. જાતિ જ્ઞાતિ બધું જ અલગ, પણ છતાંય કેટલા સારા છે ને. હા, અને હું છે ને આ પંખો આજ જ લઈ જાય. આમાં તું કહેતી હતી ને રિપેરિંગ કરાવવું તો હું લઈ જાય. હા, પણ એક સાચી વાત કહું, હા એમના દીકરાઓ પણ ઘણા સારા કહેવાય કે આવી રીતે કોઈને મદદ કરવાની હા પાડે છે. નહીં તો દુનિયામાં એવા બહુ ઓછા લોકો હોય છે જે બીજાને મદદ કરી શકે. અત્યારે કોઈ પાસે છે ને 5 રૂપિયા ઉછીના નથી મગાતા. સમય જેટલો ખરાબ આવી ગયો છે. અરે પિયુષને મેં પછી ફોન કર્યો હતો. એ કે મારી પાસે નથી પડ્યા. મને ખબર છે એની પાસે ઘણાય રૂપિયા છે પણ તોય એણે ના પાડી. શું કરવું, માણસનો સ્વભાવ જ એવો છે. પૈસા આવી જાય ને એટલે ભલાને ભૂલી જાય છે. ગરજની વાત છે. ગરજ પૂરતા બધા એકબીજા સાથે સંબંધ રાખે છે. સાચી વાત છે. અત્યારે જમાનો જ એવો થઈ ગયો છે. જે હારા છે ને એ જ હારા છે. બાકી તો કામ હોય ત્યારે જ બોલાવે બસ. અને બધાય છે ને પૈસાવાળા હોય ને એ જ ગમે. પૈસાવાળા હોય કે ગરીબ હોય, પણ માણસમાં માણસાઈ હોવી જોઈએ. જો એ જ ના હોય તો એટલા બધા પૈસાનું શું કરવાનું? અને ગરીબ હોય અને બીજાના દુઃખમાં જો ખાલી સહારો બની શકે ને તો પણ ઘણી મોટી વાત કહેવાય. હા, સાચી વાત છે. અને કરિયાણાનું બિલ કેટલું 5000 ઉપર છે અને ભાડું ભરવાનું છે. એમાંથી એમાંથી વધશે તો ખરા ને? તોય થોડા ઘણા વધશે. અને જુઓ, કાલે હું તમને પૈસા આપું ને એટલે તમે તમારી રીતે બધે ચૂકતા કરી દેજો. ભલે. હા, તે કંઈ વાંધો નહીં ને. અરે તમે કહ્યું છે તો પ્રસાદી અમારા તરફથી. હા હા, જરૂર જરૂર. અરે પ્રસાદી જેવા કામમાં થોડી કાંઈ ના પડાય. કેવી વાત કરો છો તમે? હા હા, જરૂરથી. હું તમને પછી ફોન કરું. હા દામિની બેટા, સવારમાં. હા, તમે કહ્યું હતું ને કે સવારે આવજે. હા
હા હું ભૂલી જ ગઈ લે કાંઈ વાંધો નહીં કેટલા આપવાના છે હમણાં? હા જો તમે જેટલાની મદદ કરી શકો એટલાની. હા દૂધવાળાને આપવાના છે પૈસા, ભાડું આપવાનું છે, કરિયાણાવાળાને આપવાના છે. એવું નહીં કે તમે 5,000 આપો, 10,000 આપો, તમે જેટલા આપી શકો એટલા. હા વાંધો નહીં, હું હમણાં તમને મારી વહુને કહીને અપાવું. તું ચિંતા નહીં કરતી. હા મારી વહુ આપશે. હા સમયની વાત છે, આ સમય પણ નીકળી જશે. જરાય ટેન્શન નહીં લેતી. હેતલ વહુ એ ઓફિસે જ જવાની તૈયારી કરતી હશે. હા બોલાવું એને. હેતલ વહુ. હા મમ્મી. હા બેસો ને. દામિની આવી છે આપણી પાસે મદદ માટે. એને થોડા રૂપિયાની જરૂર છે. શું? હા ગઈકાલે આવી હતી. બિચારા અશોકની નોકરી બંધ થઈ ગઈ છે. એ જે કારખાનામાં નોકરી કરતો હતો એ કારખાનામાં રજા પડી ગઈ છે. તો આપણે શું કરીએ? શું કરીએ એટલે? તમારા મમ્મી મને કહ્યું હતું કે તમે મદદ કરશો. હું એકાદ મહિનામાં પાછા આપી દઈશ. જો અમે લોકોએ અહીંયા કઈ ધર્મશાળા નથી ખોલી અને મારી મમ્મીને તો આદત છે આ બધે બહાર છે ને ઘરે ઘરે ચોખા મૂકવાની કે અમે લોકો પૈસાવાળા છીએ, અમે લોકો તમને મદદ કરીશું. પણ એને નથી ખબર ને એને ક્યાં જોબ પર જવું છે. મહેનત તો અમારે કરવી છે. એને તો બસ તૈયાર કાગડાની જેમ બેસવું છે અને વેડફવા છે રૂપિયા. કેવી વાત કરે છે. પડોશી છે. હવે પાડોશી તકલીફમાં હોય તો આપણે કદાચ 2-5 હજાર રૂપિયાની મદદ કરીએ તો શું ફરક પડે? અને એ ક્યાં કહે છે કે મને આટલા જ જોઈએ છે. એના 1-2 બિલ ચૂકવાઈ જાય કાં ભાડું ચૂકવાઈ જાય તો એને રાહત રહેશે. અરે કાંઈ મફત થોડી માંગે છે, ઉધાર માંગે છે. પાછા આપી દેશે. જો જેવા કે હા અશોકને બીજી નોકરી મળી જશે ને એવા જ હું તરત તમને પૈસા આપી દઈશ. તમારી ઉપર શું ભરોસો કરવો? આ તમે રહ્યા ગરીબ માણસો, ભિખારી લોકો. હવે એના પાછા ન આપી શક્યા તો અમારે કોની પાસેથી લેવા જવાના? તમે બે જણા તો હાથ ઊંચા કરી દેશો કે લો અશોકને નોકરી જ નથી મળી તો અમારો રૂપિયા તો જાય ને. જો અમે બોલવામાં થોડી સભ્યતા રાખો. અને કેટલા વર્ષોથી અહીંયા રહીએ છીએ, તમે લોકો નથી ઓળખતા અમને. સભ્યતા તું મને શીખવાડીશ હવે? હા ઘરે ઘરે જઈને ભિખારીની જેમ પૈસા માંગતા શરમ નથી આવતી તને? હેતલ શું બોલે છે ખબર નથી પડતી તમને? હા એ આપણી પાસે મદદ માંગવા આવી છે. કોઈનું આવું અપમાન ન કરાય. અને અત્યાર સુધી કંઈ એનું ઘર આપણે નહોતા ચલાવતા, એનું ઘર એ જ ચલાવતા હતા. તો પછી આવી રીતે કોઈનું અપમાન તો ન જ કરાય ને. તો આવી રીતે તમારે કોઈને ઘરે બોલાવીને પૈસા આપવાની વાત પણ ના કરાય. તમને ખબર હોવી જોઈએ કે એક તો અમે લોકો મહેનત કરીને લાવ્યા છીએ. હવે કેટલી વાર કહેશો કે મહેનત કરીને લાવો છો, મહેનત કરીને? બધા મહેનત કરીને જ લાવતા હોય પણ ક્યારેક રહેવા દો. મારા માટે તમે એમની સાથે ઝઘડો ના કરો. હા હવે સારું થવાની કોશિશ કરશે. મારા માટે જઈને તમે ઝઘડો ના કરો. અને તમને 1000 વાર કઈ ચૂકી છું કે આમ ઘરે ઘરે જઈને ચોખા ના મૂકી આવો તો પણ તમે જાઓ છો. તમારે પણ નાક કાન તો છે જ નહીં. હું મારી રીતે બીજી વ્યવસ્થા કરી લઈશ. છો ધામિની બેટા, મને નહોતી ખબર કે મારા ઘરમાં તારું અપમાન થશે. તમારે લોકોને જે વાતો કરી હોય ને એ કરો. બાકી મારે કામ છે, મારે જવું છે. અને આજ પછી શરમ જેવી જાત હોય ને તો અમારા ઘરમાં કરતી નહીં રૂપિયા માંગવા માટે. અને તમે પણ. હું માફ કરજે, મારી વહુએ તારું બહુ અપમાન કર્યું. કંઈ વાંધો નહીં. દેવાંગ, હા બોલો. તારી સાથે થોડી વાત કરવી છે. બોલો ને, શું વાત કરવી છે? સમજાવ તારી પત્નીને કે કોઈની પણ સાથે ગેરવર્તન ન કરે. આજે તો હદ જ વટાવી નાખી. કેમ? શું થયું છે વળી પાછું? ગઈકાલે
દામિની મારી પાસે આવી હતી. એને કંઈ તકલીફ હતી અને એના હસબન્ડની જોબ છૂટી ગઈ છે, એટલા માટે એને થોડી ઘણી રૂપિયાની જરૂર હતી. એને કહ્યું મને 1 મહિના માટે ઉધાર આપો, પછી હું તમને પાછા આપી દઈશ. તો મેં કહ્યું કે કાંઈ વાંધો નહીં, કાલે સવારે આવીને લઈ જજે. એ બિચારી આવી હતી. એને એમ કે એને મદદ માંગી છે, એ હું પૂરી કરી શકીશ. હા, તમને તો એમ જ હોય ને કે આ ઘરમાં કમાઈએ છીએ, આ દામિની માટે તો કમાઈએ છીએ, આપણા ઘરની જ સભ્ય છે એટલે બોલાવી લીધી એમ ને. શું બોલે છે? શું બોલો છો તમે? તમને કઈ સમજણ નથી પડતી મમ્મી? અત્યાર સુધી નાની મોટી વસ્તુઓ આપતા હતા, એમાં મને ક્યારેય વાંધો નહોતો, મેં વિરોધ પણ નથી કર્યો. પણ અત્યારમાં તો તમે એવી વાત કરી રહ્યા છો કે ઉછીના પૈસા આપશે, આવજે અમારી ઘરે એમ. હા, અહીંયા પૈસાનો ખજાનો છે આપણી પાસે. અરે એને થોડા દિવસ માટે ઉધાર માંગ્યા હતા. ના આપવા હોય તો પ્રેમથી ના પાડી દેવાય, પણ કોઈનું અપમાન તો ન કરાય ને. તારી પત્ની તો એવું બતાવે છે કે એને કોઈની જરૂર જ નથી, એની જ પાસે રૂપિયા છે. અરે રાજા રાવણ છે ને, સોનાની લંકા હતી, એનું પણ અભિમાન ન રહ્યું, તો તમારી પાસે તો એની ચપટી બરાબર પણ નથી. એ રાજા રાવણ હતો, હું રાજા રાવણ નથી ને. મારી પાસે સોનાની લંકા પણ નથી કે લૂંટાવીને આપ્યા જ કરું બધાને. જો મમ્મી, અત્યાર સુધી ક્યારેય પણ કાંઈ બોલ્યો નથી, પણ હવે તો છે ને આ દામિની માટેનો પ્રેમ જરા ઓવર થઈ રહ્યો છે. નથી લાગતું તમને એવું? અરે કેમ સમજતો નથી? તમે કેમ સમજતા નથી મમ્મી? આ રૂપિયા આપીને મદદ કરવાની શું જરૂર છે? એમને કોઈ સગાવાલા નથી, એમને કોઈ સંબંધી નથી, ત્યાં જઈને રૂપિયા માંગી આવે ને. અને આમ પણ ત્યાં જઈને જો 2 હાથ લઈને ન માંગી શકતા હોય તો ઘણી બેંકો છે, લોન લઈ લેવાય ને. અરે એના વરની નોકરી નથી, મંદીને કારણે બીજે કશે એને નોકરી મળતી નથી. અને પાડોશીના નાતે આપણો તો પહેલો ધર્મ બને બેટા કે કોકની મદદે આવીએ. પણ મને ખબર નથી પડતી કે તારી વિચારસરણી આવી ક્યારથી થઈ ગઈ. મારે કોઈનો ધર્મ નથી નિભાવવો. હા, પાડોશી હોય તો ઘરમાં, બાકી મારે કંઈ નથી જોવાનું. નોકરી જતી રહી છે તો હું મદદ કરીશ? અરે હું શું એમના માટે કમાઉં છું? આ માંડ કરીને પગાર લાવું છું ઘરમાં. એટલે તમે છે ને મહેરબાની કરીને એમ જો હાથ જોડું છું, હવે આવી રીતે પૈસા લૂંટાવવાનું બંધ કરી દેજો. અને પહેલા આપ્યા હોય ને તો એ પણ માગી જ લેજો. કોઈ દિવસ એને મારી પાસે રૂપિયાની મદદ નથી માંગી. આજે પહેલી વાર કીધું અને મેં તમારા વિશ્વાસે હા પાડી. વાંધો નહીં, જરૂર ન હોય તો કાંઈ વાંધો નહીં. ખોટી આવી રીતે એમને હેરાન નહીં કર. અને વાત રહી, શું વાત રહી? કોઈને મદદ કરવાની તો થતી હોય તો કરાય, અને ન થતી હોય ને તો ના પાડી દેવાય, પણ કોઈનું આવું અપમાન ન કરાય. ના પાડું છું, ચોખ્ખા શબ્દોમાં ના પાડું છું. મારે કોઈની એ મદદ નથી કરવી. અને એમાં પણ ખાસ આ બાજુવાળા કે આ બાજુવાળા, એમની તો ક્યારેય નથી કરવાની થતી. બસ મને ક્યારેય પણ સપનામાં એ લોકો કામ લાગવાના છે નહીં ને કામમાં લાગ્યા નથી, તો હું શું કામ મદદ કરું? એવું તને લાગે છે? ક્યારેક છે ને બેટા, જ્યારે સોયની જરૂર હોય ને ત્યાં તલવાર કામ ન લાગે, ત્યાં સોય જ કામ લાગે અને એ જ સીવવાનું કામ કરે. અને એક દિવસ એવો આવશે જ્યારે તમને લોકોને એ લોકોની જરૂર પડશે. મારા અનુભવ પરથી કહું છું બેટા કે આટલો બધો અભિમાન ન કર. તારી પત્નીની રાહ પર નહીં ચાલ, નહીંતર પસ્તાવાનો વારો આવશે. વાંધો નહીં, એ સમય આવશે ને ત્યારે પસ્તાઈ લઈશ. હા, તમારે મને સમજાવવાની જરૂર નથી મમ્મી. અત્યારમાં તો હું કમાઉં છું ને, મારા પૈસા છે ને ઘરમાં, તો હું જેમ કહું છું ને એમ જ કરવાનું છે. બાકી આ વારા ઘડીએ તમે આવા બધા બાનાઓ બતાવીને આડોશ પાડોશની મદદ કરો છો ને, એ હવે તો મને નથી ગમતું. એટલે ચોખ્ખા શબ્દોમાં કહું છું કે 1 રૂપિયાની પણ મારે કોઈને મદદ નથી કરવી, અને કરતા પણ નહીં. અશોક, હા આપણે આપણા પૈસાની વ્યવસ્થા જાતે જ કરવી પડશે. હા સોને, એ જ મેસેજ આવ્યો છે. હા, ઓલા બાબુ કાકા પાસેથી લીધા હતા ને એનો મેસેજ આવ્યો છે. એ કે 4-5 દીમાં પૈસા કરાવી દેજો. હું એની વાત નથી કરતી. તો આજે છે રીચા આંટી પૈસા આપવાના હતા ને એની વાત કરું છું. એની વ્યવસ્થા આપણે જાતે જ કરવી પડશે. અરે પણ કેમ?
ના પાડી એટલે ના પાડી કાલે તો હા પાડી હતી અને આજ પાછી ના પાડી. આ કાંઈ સમજાતું નથી. ના પાડી એટલું જ નહીં, તો ત્યાં અપમાન પણ એટલું કર્યું. અપમાન કર્યું? ગરીબ, ભિખારી, જાણે કેવા કેવા શબ્દો વાપર્યા હતા. રીસા આંટીએ અપમાન કર્યું? ના, એમની વહુ હેતલે. અમારી ચા આંટીનો કોઈ વાંક નથી, એ તો પૈસા આપવા તૈયાર જ હતા. પણ એમની દીકરા વહુ એણે ના પાડી દીધી. કહેતી હતી કે તમારા જેવા ગરીબ માટે હું કમાવા નથી જતી. ગરીબ, ભિખારી, જાણે કેવું કેવું બોલતી હતી. હા, આવું અપમાન કર્યું? હા, તો બહુ ખોટું કહેવાય. હા, આ હેતલ ભાભી તો નકર હારા હતા નહીં તો? એવું તમને લાગે છે? સોસાયટીમાંથી પહેલેથી મને વાત મળી હતી, પણ મેં કાંઈ ધ્યાન ન દીધું. મને વાવડ મળ્યા હતા કે એને પૈસાનું બહુ અભિમાન છે, બહુ ઘમંડ છે. આજે જોઈ પણ લીધું. હા, તો ખોટું કહેવાય. હું છે ને દેવાંગભાઈને મળી અને વાત કરી. કોઈને નથી મળવું. આવી રીતે અપમાન કરે એ થોડું હાલે? હા, પણ આપણો જ સમય ખોટો હોય તો પછી શું કરવાનું? હા, માનું છું કે સમય ખરાબ છે, પણ આવી રીતે અપમાન કેમ સહન કરવું? જવા દ્યો. જે થવાનું હતું એ થઈ ગયું. હવે પૈસા ક્યાંથી આવશે, કેમ આવશે એ જોવાનું છે. શ્રી ચા આંટી તો બિચારા ઘણા દુઃખી થઈ ગયા હતા, માફી માંગતા હતા. પૈસા ક્યાંકથી ગોતવા તો પડશે જ હવે. હા, એક દિવસ માણસને છે ને એનું પોતાનું જ અભિમાન લઈ ડૂબે છે. હાચી વાત કેટલો છે. ઘમંડ છે એ લોકોને પૈસાનો. તારી વાત હાચી છે, પણ કંઈ નહીં, બધાયનો સમય આવે ને. પણ અત્યારે તો મારી પાસે કામય નથી ને પૈસાય નથી. આવી જશે ને. ભગવાનની પરીક્ષા એવી જ હોય છે. ભૂખ્યું ઉઠાડે છે, સુવડાવતો નથી. માનું છું, પણ આ પરીક્ષા ઉપર પરીક્ષા, પરીક્ષા ઉપર પરીક્ષા. હવે આ ભગવાનને કેટલી પરીક્ષા લેવાની બાકી છે એ જ નથી ખબર. પરીક્ષા પણ ભગવાન એની જ લે છે જે એમના સૌથી વધારે નજીક હોય છે, જે એમના સાચા ભક્તો હોય છે. હા, પણ હવે જ્યાં સુધી સહન શક્તિ હશે ત્યાં સુધી બધું સહન કરીશું. પછી મને તો એમ થાય છે કે રીશા આંટી એટલા સારા છે તો એમની વહુ કેમ આવી છે? જમીન આસમાનનો ફરક છે બંનેમાં. ઘર હોય ને એમાં એક વ્યક્તિ તો અભિમાની હોય જ, સમજી તો. કંઈ નહીં, કંઈક તો રસ્તો થશે. અશોકને મકાનની પાછળ બોલાવ્યો છતાંય ના આવ્યો. આગે છે ને કાકરી ચાળો કરવો જ પડશે. એમને માનશે નહીં કોઈ રીતે. લઈને નાખું ને. લાય ઓ અશોક, ધીમે ધીમે રાત નખાય નકર આ બાજુમાંથી મમ્મી પણ સાંભળી જશે. એક નંબરનો હરામી માણસ છે. હા દેવાંગભાઈ, આ તારી ઘરે ક્યારનો બૂમ મારું છું. આ તને કેટલાય ફોન કર્યા. આ તારી ઘરવાળી ફોન ઉચકે છે. તું ક્યાં ફોન લીધા વગરનો ગયો હતો? એમાં એવું છે ને કે મારે ઘણા પૈસા દેવાના છે, એટલે ફોન મેં ઘરે રાખ્યો હતો ને હું બહાર ગયો હતો. વાહ, કેવું પડે આ મગજ છે બાકી તારે. આ ઘણાઈને પૈસા દેવાના બાકી છે તો બાકી હતું તો મારી ઘરે આવ્યો. હા, તારી પત્નીને મોકલી હતી ને મારા મમ્મી પાસે કે જઈને થોડા ઘણા રૂપિયા લઈ આવીએ, પૂછી પાછીના નામે લઈ આવીએ અને પછી બૂચ મારીને બેસી જઈશું. ભાઈ એવું નથી, આ મારું કારખાનું બંધ થઈ ગયું. ના ના, એવું નથી તો કેવું છે એ પેલા મને કે ને. હમણાં જ તે કહ્યું ને કે ફોન કોઈના ઉચકવા ના પડે એટલા માટે બંધ કરી દીધો તો. સાચી વાત ને? હા, ઈ ખોટે ખોટા પૈસા લેવાઈ ગયા છે. હવે શું કરીએ, પૈસા નથી, કારખાનું બંધ થઈ ગયું છે ને અમારે બેઠા બેઠા ખાવું છે, મફતનું ખાવું છે તો શું કરવું મારે? હું આખો દી જગ્યા ગોતવા જાઉં છું પણ નથી મળતી. અમારે ત્યાં છે વેઇટરની જગ્યા ખાલી છે, આવીશ. ચા પાણી નાસ્તો આપવાનો, 5000 રૂપિયા પગાર આપશે.
નહીં આવે ને. આ બધાને મોટા મોટા જ કામ કરવા છે, આ મફતનું ખાવું છે, તો પછી એમ જ થાય ને. એવો વિચાર નથી કરતો કે 5000 તો 5000 મળશે તો ખરા. જુઓ ભાઈ, મારી વાત સાંભળો. આ તમારી ઘરવાળીએ આ દામિનીનું કેવું અપમાન કર્યું તમને ખબર છે? તો કરે જ ને. સારું થયું કે આ પૈસા માંગવા આવ્યા ને ત્યારે હું નહોતો. હું હોત ને તો આમ લાફા મારી મારીને ઘરની બહાર કાઢ્યા હોત. હા, મને જરાય કોઈની શરમ નથી. આ તો બહુ સારો બનીને શાંતિથી રહું છું કે જેથી આડોશી પડોશી સાથે ઝઘડો ના થાય. બાકી ખબર જ છે, હા રોજે રોજ તમે કેવા કેવા કામો કરીને ઘરે આવો છો, કેવી કેવી વાતો કરો છો. આ ગેલેરીમાં હતી, અમારી ગેલેરીમાં બધું સંભળાય. હા, રોજે રોજ બંને જણા સાંભળીએ છીએ કે આજે આમ છે તેમ છે, પેલાનું બૂચ માર્યું, હવે આનું મારશું. એવી કોઈ દિવસ અમે વાત કરી જ નથી ભાઈ. આ તો કરિયાણા વાળાનું બિલ ને લાઇટ બિલ ને ભાડું ને બધું એક હારે ચડી ગયું તો છે. એમાં હું શું કરું? મેં થોડું ખાધું છે તમારી ઘરે? તમારા મમ્મીએ કીધું હતું ને એટલે દામિની ત્યાં પૈસા લેવા આવી હતી. મારા મમ્મી તો બધું કહે છે. મારા મમ્મી એમ કહે છે કે મારે મારું મકાન છે ને મારા દીકરાના નામે નહીં, તમારા નામે કરવું છે. તો શું આ ભીખ માંગવા આવી જવાનું? ભીખ માંગવાની ક્યાંમાં વાત છે? તો એવું જ કહેવાય ને અશોકભાઈ. આ તમે પાડોશી થઈને સમજી નથી શકતા. આ જ્યારે હોય ત્યારે અમારી ઘરે કંઈ પણ નવું બન્યું નથી ને તમારી ઘરે આવ્યું નથી. આવે છે ને અવારનવાર. ચાલો, ખાવા પીવાની બાબતમાં ક્યારેય કંઈ બોલ્યો નથી કે ભાઈ ખાઈ પીવે માણસ છે, ક્યાં કોઈ બીજું છે. પણ આ તો તમે તો હદ કરી નાખી હવે. હા, અમારી પીઠ પાછળ છરી ભોંકવાનું કામ કર્યું છે કે જ્યારે હું ઘરે નહોતો ત્યારે ઘરે આવીને બેસી ગયા. આ તો ભલ મનસાઈ કહેવાય કે મારી પત્ની ઘરે હતી. આ ના હોત તો મારી મમ્મી તો ઘરમાંથી પૈસા લઈને આપી દેત ને તમને. હા, પણ એણે કીધું તું પૈસા આપવાનું એટલે દામિની આવી હતી. કે તો પાડોશી તરીકે તમારી ફરજમાં નથી આવતું કે તમે મને ફોન કરો? આ તમારો નંબર છે મારી પાસે, મારો નંબર છે તમારી પાસે. હા, વોટ્સઅપમાં ફાલતુના મેસેજ તો આહા ના કરો છો, તો પછી એક ફોન ના કરી શકો કે તમારા મમ્મીએ મને કહ્યું છે કે પૈસા જોઈએ છે? તમને મેસેજ એ કર્યો તો ક્યાંક પેલમાં જગ્યા હોય તે જો તમે જવાબ જ ન આપ્યો. હું પેલનું કામ કરું છું, મથાળા મારવા જાઉં છું, ઓફિસનું કામ કરું છું. ઓફિસનું કામ હોય મારી પાસે. જો હજી સારી સલાહ આપું છું, 5000 તો 5000 મળતા હોય ને તો કામકાજ કરી લેવાય. આ 5000 રૂપિયાથી કંઈક શીખવા તો મળશે, ઓફિસોમાં કામ મળશે, અનુભવ મળશે ને આમ જો મારી જેમ ક્યાંય ને ક્યાંય આગળ જશો. કરવું છે કામ, જવા દો ને. મોઢું નીચું કરીને ઉભા રહો, એમાં સમજાઈ જાય કે તમે કોઈ દિવસ પૈસા નહીં કમાવો. અખડીને ખાવું છે બસ. ઓલો દેવલો કહેતો તો મારે કામ છે કામ છે, હવે કઈ આવી છે કોણ જાણે. નમસ્તે કિંગ ખાન. નમસ્તે નમસ્તે. કેમ છો? હવે મારે શું હોય જલસા. મારે આ ક્યાંય જવાનું આવે નહીં ઘરેથી બહાર. બરાબરનો માલ જપ્ત કર્યો લાગે છે. ઉઘરાણીમાં ફોને આવ્યો છે? હા, અહીંયા તો બધું આવતું. આ ફોન નીચે ઓલી થાર પેઢી જોઈ નહીં? હે, થાર ઉઘરાણીમાં આવી છે? તો લે અહીંયા તો બધું ત્યાં જ આવેલું છે. અહીંયા હું ક્યાં યાર એટલે ઉઘરાણી એટલે આ બધું જમા કરાવી ગયા હોય ને માલ લઈ ગયા હોય, સમજ્યા? પૈસા બીજું કઈ હોય નહીં અહીંયા તો. જલસો છે બાપુ તમારે. બંને બાજુ કમાણી, કમિશન લેવાનું ને ઉપરથી સટ્ટો રમાડવાનો. સટ્ટાના રૂપિયા આવે ને આ રૂપિયા આવે અને પાછું કમિશન આપે અલગ. હા, એ વાત સાચી તારી. બોલો. બોલવામાં તો એવું છે કે આ વખતે મેં બરાબરનો અંદાજ લગાવ્યો છે. હા, અને મને લાગે છે ત્યાં સુધી આ વખતે મેચ તો આ જે મારું પ્રિડિક્શન છે ને એ પ્રમાણે જ રમાશે ને એ જ મેચ જીતશે. જોજો, એ ટીમ જ આવશે. ફાઇનલ છે. અત્યાર સુધી કેટલી 20 મેચ રમાણી, એમાંથી 18 મેચનું મેં પ્રિડિક્શન નાખ્યું હતું. 18 મેચ એવી જ રીતના ચાલી. સારું કહેવાય. હે, એટલે શું છે કે હવે મને નાની નાની વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી. વિચાર થાય છે કે કંઈક મોટો દાવ રમું. લે ને માવો લે બે ટુકડા. આવો લાવો ને બનાવ્યો છે તો લઈએ. આપણને એવું કઈ ગમન નહીં. મારે તે છે ને આમ કઈ બહુ એવું વ્યસન નહીં, પણ આમ છે ટુકડો ટુકડો ખાવ અને મારો ઓલો સફાઈ વાળો છે ને એને ખવડાવવા લાગુ, એમ જો. બરાબર છે, સારું છે. આ બધું વ્યસન છે ને આ બધું કરીએ સારું કહેવાય. પણ જો વાત આપણી એ ચાલતી હતી કે પેલા હાલે માવો બોલ બોલ. હાજી છે એ સાફ સફાઈ કરે ને. ઠીક છે, સારો માણસ છે બિચારો. ખાજે ભાઈ જલ્દી આગળ. અહીંયા તો આવા માવા રોજ મળશે.
હું શું કહેતો હતો કે આપણી વાત ત્યાં હતી કે આપણે નાનું નાનું નહીં હવે મોટો દાવ રમવો છે અને આમ પણ આશરે 40-50 લાખ રૂપિયાનો દાવ રમી નાખે. એટલો બધો મોટો? એટલે હવે એમાં શું એટલો બધો મોટો? મેં તો વિચાર કર્યો હતો કે 1-2 કરોડનો રમીએ. પછી લાગ્યું કે હવે 40-50 લાખમાં ઘણું બધું કવર થઈ જશે. એ વાત સાચી તારી. એના માટે તો છે ને આવું બધું મૂકવું પડશે, એ ખબર છે ને તને? માલ આપણે રોજના ગ્રાહક કહેવાય. જો પ્રદીપ, આ બધું મૂકવાનું આ બધું લેવાનું મને ના પોસાય. આપણે નિયમ પ્રમાણે તું જે કહેતો હોય કરી નાખશું, બાકી પછી જોઈ લઈશું ને. આમે તારે મારી પાસેથી લેવાનું કઈ નહીં થાય. આ સામે તું જે વ્યક્તિને દાવ રમાડીશ ને એ વ્યક્તિ જ મને આપવાનું થશે. એટલે ખોટે ખોટી ચિંતા ના કર અને મારી પાસેથી કઈ લેવાનું તારે આમ જો જરૂર જ નથી, સમજો? તો કાંઈ વાંધો નહીં, હાલ ને ભાઈ, તારે મકાન છે એ ઘરનું છે ને, હે પ્રોપર્ટી મૂકી દે, દાવ ઉપર લગાવી દે, અને જો સામે વાળી પાર્ટીને દેવાના થાય તો પ્રોપર્ટી જપ્ત થઈ જાય ને એને પૈસા વહી જાય. એટલે મારે કાંઈ ઉપાધિ નહીં, મારે મારું કમિશન છૂટી જાય ને સામે વાળા ભાઈને એનું કમિશન વયું જાય. ડબલ કમિશન આપું? પ્રોપર્ટી મૂકવાનું રહેવા દે. ના ના ના, 3 ગણું આપું ચાલ. અરે તું 5 ગણું આપ તોય નહીં. આ જો આઈફોન જે થઈ ગયો ને, આઈફોન એને ખાલી 30,000ની જરૂર હતી. કેટલાની? 30,000ની જરૂરમાં લાખ રૂપિયાનો ફોન અહીંયા પીડ્યો છે. એટલે હું આ તો તું મિત્ર છો એટલે તને સામે વસ્તુની વહીવટ કરાવી. બાકી અહીંયા પૈસાની જરૂર હોય ને તો વસ્તુ મૂકવી પડે. આ જો 5 લાખનો દાગીનો છે. કેટલા? 5 લાખનો, સમજો? એટલે આવો બધો ઘરેણા અહીંયા પીડ્યા જ હોય ભલામણા. આમાં દોસ્તી યારી કઈ નહીં નો હાલે. જો આમાં મારે આ બધો વહીવટ હાંજે છે ને, એકાઉન્ટર આવી છે ને બધો હિસાબ થાય, કેટલો માલ આવ્યો ને કેટલો માલ અહીંયાથી ગયો છે. એટલે મારે આ બધું પાર્ટનરશિપમાં છે, એ તને ખબર છે ને? ચલ ડન. હા મેં મારે ક્યાં કઈ ઓછું કરવાનું છે, આવવાનું છે તો પછી શું કામ ડરું? તો દસ્તાવેજ મૂકી દેજે. દસ્તાવેજ આપી જઈશ, એમાં શું વાંધો? ક્યારે? સાંજે. તો પૈસા સાંજે મીટિંગ કરીએ અને જો ફાઇનલ કેવી રીતે દાવ રમાવાનો છે, કોણ છે સામે એ વ્યક્તિને મને મેળવી દે. અને હું શું કહું છું, આપણી પાસે માણા હોય ને પેલા 1 નંબર જ હોય, એને મળવાનું ન હોય, ખાલી ફોન ઉપર વહીવટ થાય ને ભાઈનું નામ પૂગે ને એટલે વાત થાય પૂરી. 20-25 હજારનો દાવ નથી ને પહેલા. હા મોટો દાવ છે 30-40 લાખનો, અને સામે એ પણ 30-40 લાખની મને બાંહેધરી તો આપવો જોઈએ ને. હું લખાણ કરી દઉં તો એ પણ લખાણ તો કરવો જોઈએ ને. પછી એ ફરી ગયો તો સમજો. નંબર નાખી દીધો છે. ઘુંઘરું નામ છે એનું? ઘુંઘરુભાઈ. ઘુંઘરુભાઈ, વાત કરી લેજે. મજા આવશે ઘુંઘરુ સાહેબ સાથે. અને ફાઇલ પુગાડીને પછી વહીવટ થાય. એટલે ફાઇલ જેટલી જલ્દી એટલો માલ જલ્દી. સાંજે ફાઇલ તારા હાથમાં તો કાલ સાંજે હાથમાં પૈસા. અને બીટ કાલે સવારથી લાગી જશે. કાલ સવારથી લાગી જાય પછી ક્યાં વાત. અને એકવાર બીટ લાગ્યા પછી સામે વાળો વ્યક્તિ ભરવો ના જોઈએ. જો એ ભરશે ને તો જવાબદારી તમારી અને પૈસા તમારા જશે. નો ભરે ભલામણા, તું કોની સામે બેઠો ઈ તો જો. હે સામે ઘુંઘરું છે હો, ઈ નો બદલે ભાઈ. ચલો પગ ઘુંઘરું બાંજ મીરા નાચેંગી. જોઈએ ઘુંઘરું ભાઈ ને કેટલાક નચાવીએ કેટલા નહીં. મળીએ પછી. મળીએ. હા મરવાનો થયો છે. ઘુંઘરું પાસે કોઈ જીતીને ગયું નથી અત્યાર સુધી. જોયું? હું તને કહેતો હતો ને કે સમય ક્યારે ફરી જાય ને કાંઈ જ નક્કી ના હોય. અને હું પણ કહેતી હતી ને કે ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો, બધું સારું થઈ જશે. અરે હવે તો આ આપણે ગોવિંદ શેઠ છે ને એણે બીજો વેપારી મોકલ્યો છે. હવે એ કે અમારા જીરા બનાવજો. સારું કહેવાય ને, ભગવાને આપણી સામે તો જોયું. હા જોવો ને, તમારો ધંધો પણ હવે બરાબર ચાલવા લાગ્યો છે અને માથે જેટલા પૈસા થયા હતા ને બધું દેવું ઉતરી ગયું છે. આ બધું કોના કારણે? તારા કારણે થયું છે. કારણ કે તે મારા આ નબળા સમયમાં સાથ ન આપ્યો હોત ને તો હું ભાંગી ગયો હોત. આ બધું મારા કારણે નહીં, રીચા આંટીના કારણે થયું છે. હા, એમણે જેટલી મદદ કરી છે ને એટલી મદદ તો કોઈ નહીં કરી શકે. સાચી વાત છે તારી. આપણને ઘણા રાખ્યા છે એમણે. હા, પોતાની દીકરા વહુથી દીકરાથી બંનેથી છુપાવીને આપણને પૈસા આપતા હતા, આપણી મદદ કરતા હતા, અને એના કારણે જ આપણે અહીંયા પહોંચ્યા છીએ. હા, અને એક બીજી વાત કરવી હતી તને કે મેં તને કીધું હતું ને કે આવતા મહિને મકાન લઈ લઈશું. અત્યારે 60 લાખ રૂપિયા ભેગા થયા છે, પણ હું એમ વિચાર કરું છું કે એમાંથી
જેટલા રીસાબેનને આપવા જોઈએ ને એટલા રૂપિયા આપી દેવી એમને. હા, એમને કહ્યું હતું કે બધું બરાબર થઈ જશે ને એટલે તમને પૈસા આપી દઈશું. ઘણો સમય થઈ ગયો છે. હવે એમને આપણા ઉપર જે અહેસાન કર્યો છે ને એ પૈસા આપણે એમને પાછા આપી દેવા જોઈએ. હા હું એમને મળીને આપી દઈશ. હા આપી દેજે. અને તું હાર કેમ નથી પહેરતી? કેટલી ગરમી છે. હામાં તો આ મંગળસૂત્ર પહેરવાની ઈચ્છા ના થાય. હા એટલે તને કંઈ વાંધો નહીં. હું શું કહેતી હતી, હા આ ઘર લેવાની વાત કરો છો તો પછી સામાન પણ નવો લેવો છે કે? અરે નવો જ લેવાનો હોય ને, કેવી વાત કરે છે. અને આ આપણો સામાન છે ને એ કોઈ ગરીબ હોય એને આપી દઈશું, સમજી. પણ પેલા એક મકાન થઈ જાય ને બસ પછી શાંતિ. પણ હું તો કહું છું કે અહીંયાથી આપણે કશે નથી જવું. અહીંયાથી કશે નથી જવું એમ? હા જુઓ ને, એટલા સારા પાડોશી મળ્યા છે તો પછી આ ઘર છોડીને શું કામ જવું જોઈએ? આપણે આ ઘરમાંથી તો આગળ આવ્યા છીએ ને. આપણે આપણા માટે આ ઘર લખી છે. તો પછી આ જ ઘર લઈએ તો? હા હું વાત કરી જોઈશ એમને. હા વાત તો એ પણ સાચી છે. એવું પણ કરી શકાય ને કે આપણે આ જ ઘર લઈ લઈએ. હા હું એકવાર રીચા આંટી સાથે પણ વાત કરી લઈશ કે એમનું કહેવું શું છે. અને હું શું કહું છું કે જો આજુબાજુમાં કોઈને પણ પૈસાની જરૂર હોય ને તો પૂછી જોજે. હા હા પૂછી જોઈશ. કારણ કે આપણા ખરાબ સમયમાં કોણ સાથે ઊભું રહ્યું ને કોણ નહીં એનાથી વધારે મહત્ત્વનું એ છે કે બીજાના ખરાબ સમયમાં આપણે શું કરીએ છીએ. સાચી વાત છે તારી. સમય ક્યારે પલટવાર કરે ને કંઈ નક્કી જ ના હોય. આપણી જ વાત લઈ લો ને, કેવા દિવસો હતા. ખાવાના ફાફા પડતા હતા અને ભગવાને ધીમે ધીમે સારા દિવસો દેખાડ્યા. હા અને સારા એટલા દિવસો દેખાડ્યા કે બધા જોતા રહી ગયા, સમજી તું. અને હું એમ કહેતો હતો કે પછી બહાર ક્યાંક ફરવા પણ જઈએ. જઈશું ને, પણ અત્યારે છે ને કમાવાનો સમય છે. ફરવા માટે તો આખી જિંદગી પડી છે. કમાવા માટે છે ને જુવાની હોય ને ત્યારે કમાઈ લેવાય. અને આપણે ભવાની ગ્રુપમાંથી ને હસુભાઈનો ફોન પણ આવ્યો હતો. એ કહેતા હતા કે આવતા મહિને છે ને નાના બાળકોને જમાડવા જવાના છે, તો મેં એમાં 25,000 લખાવી દીધા. કંઈ વાંધો નહીં. કે પગ ઘુંઘરું બાજ મીરા નાચેંગી ઘુંઘરું. આજે છે રિઝલ્ટનો દિવસ અને આ હવે શું? તું જે શું કરો છો તમે? હું કરું છું શું? આ ફોન ખોલ્યો છે. મારે તમને એક વાત પૂછવાની હતી. શું વાત પૂછવી છે? જો આ વખતે મારો પગાર છે ને લેટ આવવાનો છે એટલે હું તમને લેટ પૈસા આપી શકીશ. એમ થોડી ચાલે. પૈસા તો સમયસર આપવા પડે ને. આ તું પૈસા નહીં આપે તો પછી રોકાણ ક્યાંનું કરીશ? પણ તમે મને અત્યાર સુધી એ કેમ ના કીધું કે આ હું તમને પૈસા તો આપું છું પણ તમે ક્યાં રોકાણ કરો છો, શેનું કરો છો, શું કરો છો? હા કેટલા સમયથી એમને પૈસા લઈ જાઓ છો અમારી પાસેથી. હવે આ બધું કહેવાની વાત થોડી હોય. પતિ છું તારો, તારા માટે વિચાર કરીને બહુ સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરું છું. અને આપણું ઇન્વેસ્ટમેન્ટ છે ને બકા એટલું બધું પાવરફુલ છે કે જુઓ તીર નિશાના પર લાગ્યું ને તો ઘુંઘરું બાજ મીરા નાચી ગઈ. તમે આ શું બોલો છો? આ તમારે મને કહેવું તો પડે ને. અને ઘૂંઘરું. જો હવે તમે મને નહીં કહો ને તો મારે પણ ફેસલો લેવો પડશે એટલે એમાં શું ફેસલો લેવો પડશે? કે પૈસા આપવાનું બંધ કરી દઈશ. છેલ્લા કેટલા મહિનાથી મારો પગાર પણ લઈ જાવ છો અને તમારા પગારમાંથી વધે છે ને એ પણ મને નથી આપતા. હેતલ બકા પત્ની છે ને મારી, બધું તારા માટે કરી રહ્યો છું. હા આમ જો આ તું જે પૈસા આપે છે ને એ પૈસા ડબલ થવા જઈ રહ્યા છે. તું બસ ખાલી એમ વિચાર કરજે કે તારા નામે નાનકડી એમથી પ્રોપર્ટી લેવાનો છું. 20 લાખ રૂપિયા વાળો ફ્લેટ તને ગમતો હતો ને? પાકું. પણ હમણાં આપણે ફ્લેટ લેવાની કોઈ જરૂર નથી. પણ લઈ દઉં ને તને 20 લાખ રૂપિયા વાળો ફ્લેટ લઈ દેવાનો છું. ચાલ તારા નામે ફ્લેટ થઈ ગયો.
હવે તે મને આપીને કેટલા રૂપિયા આપ્યા? 10 લાખ. હા હા, તો લાવ બાકીના 10 લાખ રૂપિયા પાછા. તમે આ શું કહો છો? એટલે 20 લાખનો ફ્લેટ તો તને આપ્યો. જો તમારે મને જે કેવું હોય ને એ વ્યવસ્થિત હકીકત કયો. આ તમે ફ્લેટ નું કરીને મને છે ને ઊંધા રવાડે નહીં ચડાવો. કઈ છે તું? 20 લાખ રૂપિયાનો ફ્લેટ તને આપ્યો કે નહીં હમણાં? તે આ પાડી કે નહીં? મેં ના પાડી ને. મેં એમ કીધું કે ફ્લેટ લેવાની હમણાં કોઈ જરૂર નથી. અને મેં તને આપું છું તો લઈ લે ને. હું તમને એમ કહું છું કે હમણાં ખોટા પૈસા બગાડવાની શું જરૂર છે? પૈસા બગાડું છું થોડી, ઇન્વેસ્ટ કરું છું. આ પૈસા મેં એટલી સારી અને સેફ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા છે. બતાવો મને. એની ફાઇલ તો હશે ને? એમાં લે. હશે ને? હા પ્રૂફ આપો મને. હા, ફાઇલ છે ને? ફાઇલ છે ઘુંઘરૂ શેઠ પાસે. આ ઘુંઘરૂ શેઠ પાસે આખી ફાઇલ છે. એ કોણ છે હવે? શેઠ છે ઘુંઘરૂ શેઠ. ઘુંઘરૂ એટલે તો કહું છું કે પગ ઘુંઘરૂ બાજ મીરા ના. બસ અહીંયા વ્યવસ્થિત વાત કરવા આવી છું ને તમારા દિમાગ સોંગ ફરે છે. સોંગ ભરવાની વાત નથી. જો હાલમાં છે ને રિઝલ્ટ આપવાનું છે, રિઝલ્ટ. અને રિઝલ્ટનો દિવસ આજનો જ છે. આ 2 કલાક પછી તું જોજે આ મારું મૂડ, મારો ચહેરો અને મને એટલું બધું ભરી ગયું હશે કે આમ જો આપણા જીવનમાં આનંદ જ આનંદ, ઉલ્લાસ જ ઉલ્લાસ. અને રિઝલ્ટ આવે એટલે બકા તારા માટે 20 લાખ રૂપિયાનો ફ્લેટ તૈયાર જ છે, એટલું માનજે. રિઝલ્ટ તો આવતા આવશે, પણ જુઓ તમે આમને આમ કરતા રહ્યા ને તો એક દિવસ આપણે રોડે ચડી જઈશું. બીજો કોઈ ઓપ્શન હવે વધ્યો જ નથી. મને તો એવું જ લાગે છે, કેમ કે છેલ્લા કેટલાય મહિનાથી તમે આમને આમ કરો છો. મને કોઈ વાત જણાવતા નથી. હું વાત પૂછું છું તો આખી વાતને ગોળ ગોળ ફેરવો છો. હા જણા ભાઈ, કોઈ જગ્યાએ આપણે પર્સનલી કામ કરતા હોઈએ ને તો સામેવાળા વ્યક્તિને ના જણાવાય. ના જણાવવાથી એ કામ કરવાનો પાવર વધે, ઉર્જા વધે. અને જો સામેવાળા વ્યક્તિને ખબર પડે તો એ વ્યક્તિ આખા ગામમાં વાત કરી દે. આમ જુઓ, રસ્તા પર નહીં આવીએ પણ આપણે લોકો વિમાનમાં આવશું, આમ વાદળ ઉપર. હું તમારી વાઈફ છું ને, તમને મારા પર ટ્રસ્ટ છે ને? હું તારો પતિ નથી? આ તને મારા ઉપર ટ્રસ્ટ નથી? છે ને. તો પછી જો દેવાંગ પ્લીઝ તમે શું કરો છો જે હોય ને એ મને હકીકત જણાવો ને. અલા બક્કા કાંઈ કરતો નથી. કહું છું ઇન્વેસ્ટમેન્ટ કરું છું. ઇન્વેસ્ટમેન્ટમાં રૂપિયા ડબલ થવાના છે. તો પછી શું ઇન્વેસ્ટ કરો છો, ક્યાં ઇન્વેસ્ટ કરો છો, શું કામ કરો છો, કોને આપો છો, કોની પાસેથી લાવો છો, કોણ ડબલ કરીને આપશે? આટલા બધા સવાલો પૂછવાના ના હોય. જુઓ મારે છે ને આ તમારા શેઠને મળવું છે. શું શેઠને મળવું છે? આ શેઠને મળીને શું મળવાનું છે? ઘુંઘરૂ છે એક નંબરનો. હા, નામ ઉપરથી ખબર ના પડે? ઘુંઘરૂ શેઠ, આવું કઈનું નામ હોતું હશે? દેવાંગા તમે મારી પાસેથી પૈસા લઈ જાવ છો અને હું કહું ને એમ જ તમારે કરવું પડશે. અરે સાનું તું કેમ કરું? હા, શું કામ તું કેમ કરું? પત્ની છે તું મારી, હું પતિ છું. હું કહું ને એમ જ કરવાનું છે આજથી. નકર પછી તે આપ્યા છે ને એ રૂપિયામાં એક રૂપિયો નહીં મળે. દેવાંગ તમે આ નહીં આપું રૂપિયો. જો હવે એક પણ શબ્દ બોલી તો 5,000 રૂપિયા એક શબ્દે માઇનસ કરીશ. દેવાંગ તમે આ શું બોલો છો? તમને કઈ ભાન છે કે નહીં? 9,95,000 રૂપિયા રહ્યા. જો 9,90,000 રહ્યા. તમે આ 9,85,000. 9,80 નથી કરવા? રીચા આંટી, થેન્ક યુ સો મચ. આજે સાંજે હું તમને મળવા આવું ને ત્યારે તમે જે પૈસા આપ્યા છે ને એ બધા પૈસા હું લેતી આવીશ. આજે તમારા કારણે અમે અહીંયા સુધી પહોંચી શક્યા છીએ. બેટા, હું તને મારી દીકરીની જગ્યાએ માનું છું, એટલે તને તકલીફમાં નહોતી જોઈ શકતી. એ સમયે મારી પાસે જે હતું એ મેં તને આપ્યું. હવે એમાં તારે આભાર ન માનવાનો હોય. કેમ ન માનવાનો હોય? હા, તમે પોતાના દીકરા વહુ બંનેથી છુપાવીને તમે અમારી મદદ કરી, અમને પૈસા આપતા હતા અને એના જ કારણે આજે અમે આ દિવસ જોઈ શકીએ છીએ. અરે બેટા, તારો સારો સમય આવવાનો હશે એના માટે હું નિમિત્ત બની. અને જો મને ખુશી છે કે તમે લોકો સુખેથી જીવન જીવી રહ્યા છો. પણ જો ને આંટી, શું થયું છે? આ કંઈ પ્રોબ્લેમ છે? તમને જોઈને મને એવું લાગ્યું. હા બેટા, અમારા ઘરને કોઈની નજર લાગી ગઈ છે. તું તકલીફમાં હતી, તને મેં મદદ કરી, ત્યારે હું ઈશ્વરને પ્રાર્થના પણ કરતી કે ભગવાન તારા ઘરમાં ધન ધાન્ય પૂરે. પણ
અમારા ઘરને ખબર નહીં કોની નજર લાગી ગઈ. શું થયું છે આંટી? દેવાંગ નોકરી નથી કરતો. નોકરી નથી કરતો? હા, એ કહેતો હતો કે કોઈ ધંધામાં ઇન્વેસ્ટ કર્યું છે. એટલે તો સારું કહેવાય ને આંટી, આ તો સારી વાત કહેવાય. પણ ઘરમાં 1 રૂપિયો નથી આપતો અને એના કારણે હેતલ બહુ પણ ઘરમાં કોઈ ધ્યાન નથી આપતી કે નથી પૈસે મદદ કરતી. તો હું કઈ મદદ કરું? સમજાતું નથી કે દેવાંગ કઈ લાઈન પર ચડી ગયો છે. મદદ તો બેટા હું તારી પાસે શું માંગી શકું, પણ સમજાતું નથી શું કરવું ને શું ન કરવું. આંટી એવું હોય તો હું અશોક સાથે વાત કરીશ. જો અમે ઓનલાઈનની એક ઓફિસ કરવાના છીએ અને એમાં અમારે પાર્ટનરની જરૂરત છે. તો દેવાંગભાઈ પાર્ટનર બની જાય તો અમને કંઈ વાંધો નથી. અશોક સાથે વાત કરીને અશોક દેવાંગભાઈ સાથે વાત કરી લેશે. ના ના, રહેવા દે ને. હેતલનો સ્વભાવ તો તું જાણે છે. તારું કેવું અપમાન કર્યું હતું આજે પણ હું નથી ભૂલી. અને આવી વાત જાણશે ને તો વધારે તારી સાથે ગેરવર્તન કરશે. એના કરતાં રહેવા દે ને બેટા. જો પણ એવું જરૂરી થોડી છે કે દેવાંગભાઈ ઘરે પૈસા નથી આપતા તો કંઈક ખોટું જ કરી રહ્યા હોય. બની શકે કે એમને સાચે ઇન્વેસ્ટ કર્યું હોય. બેટા ઇન્વેસ્ટ કર્યું હોય તો રૂપિયા તો આવે ને. આ તો રૂપિયા જ નથી આવતા. અને ક્યાં રૂપિયા રોકાણ કર્યા છે, શું કર્યું છે, કંઈ કહેતો પણ નથી. સમજાતું નથી કે શું કરવું ને શું ન કરવું. તું એ તો રસ્તો સારો બતાવ્યો પણ એ રસ્તે એ લોકો ચાલશે નહીં. કારણ કે મારા દીકરા અને વહુને રૂપિયાનું બહુ અભિમાન હતું. પણ લાગે છે કે જે તમારા દિવસોની એ લોકોએ મજાક ઉડાડી હતી ને એ દિવસો ભગવાન એ લોકોને ન બતાવે. આંટી આવું નહીં બોલો. જો અમે ક્યારેય કોઈને બધું આ નથી આપી અને શું કામ ઉપાધિ કરો છો? કંઈ ઊંચ નીચ થશે તો અમે લોકો છીએ ને. હા હા, તમે લોકો તો છો. અરે તમારા જેવા પાડોશી હોવા એ પણ નસીબની વાત છે. બેટા તે હંમેશા મારું માન રાખ્યું છે. કંઈ ખોટું ખરાબ પણ નથી બોલી. અને મારી વહુએ તારું આટલું અપમાન કર્યું છતાંય તું અમારી મદદે આવવા તૈયાર છે. છોડો ને, એનાથી શું ફરક પડે? કહ્યું હતું ને કે એક માણસ બીજા માણસને કામ આવવો જોઈએ. હા ચાલો હવે. હા, આવજે ઘરે ક્યારેક. હા. ના ના એલા ભાઈ, તું એને ઉપાડી લે ને. મેં તને કીધું ને, જો જે માણસ ચીટર માણા હોય ને એ મારી હારે હાલશે જ નહીં. હા જા, એની ઘરે જવું પડે તો ઘરે જા. હા તું લીધા વગરનો નહીં આવતો. હા હા જા, તું સર્વિસ કર નાખ પૂરેપૂરી. જે કરવું પડે એ કર નાખ. હા બોલ ભાઈ બોલ. એ માથું પકડીને હું બેઠો છો? હવે બોલ, વહીવટ શું કરવાનો છે? જો પ્રદીપ, હારી ગયો છું. હું જાણું છું, પણ હમણાં પૈસા રહેવા દે ને. તારી પાસે થોડી ઘણી સગવડતા હોય તો તું આપી દે ને પૈસા. હું તને ફરી પાછો મોટી ગેમ રમીને પાછા કવર કરીને આપી દઈશ. મેં તને પહેલા જ કીધું તું ભાઈ, જો પૈસાનો વહીવટ મારી હારે ચોખ્ખો થાય છે. આગળ તું બેઠો તો ફોન આવ્યો ને, ઉપાડી લેવાનો છે એને. પૈસા નહીં આવે ને તો એને ઉપાડી લેવા. આ તો તું મિત્ર છો ને એટલે તારી વાત સાંભળું તું અહીં બાજુમાં બેઠો છો. બાકી તું અહીં બેઠોય ન હોય મારી બાજુમાં, સમજો? પેલા નંબરમાં તો ઘરે કોઈને એન્ટ્રી જ નથી. જો મારી વાત સાંભળ, 2 દિવસ સાર્યો છું ને ત્યારથી મેં કંઈ સરખું ખાધું નથી. એટલે પણ મારો થોડો પ્રશ્ન છે તે ખાધું નથી. મગજ નથી કામ કરતો મારા ભાઈ. જો આવું ના કર ને. આપણે બંને તો ભાઈબંધ જેવા છીએ ને. હા, આટલો વિશ્વાસ કર કે હું તને ગમે એ રીતે કમાઈને તારા રૂપિયા પાછા આપી દઈશ. બસ જો ભાઈ, ધંધામાં ભાઈબંધી ન કામ આવતી, સમજો? એ જ્યાં કામ આવતી હોય ને ત્યાં જ કામ આવે. ધંધો ધંધાની રીતે હોય, ભાઈબંધી ભાઈબંધીની રીતે હોય. એટલે પ્રોપર્ટી સામે પ્રોપર્ટી. તે જે મૂકવાનું કીધું હતું સામે મેં ઘુંઘરૂને કીધું હતું કે સામે પ્રોપર્ટી મૂકાશે તો પછી મારે એને જવાબ દેવા પડે. તારી હારે તો આવો ક્યાંક વહીવટ હોય, મારી હારે એને આખા વર્ષનો વહીવટ હોય, સમજો તું? મારે ત્યાં આખા વર્ષનો જ વહીવટ હોય છે ને. મતલબ કે નાનો ફન વહીવટ તો હોય છે ને. અને આમ પણ જો મારી વાત સાંભળ,
40 લાખ રૂપિયાની વાત થઈ હતી ને, હું 40 લાખ રૂપિયાનું વ્યવસ્થા કરી દઉં છું. તું મને મારી પ્રોપર્ટીના કાગળો આપી દે, હું વેચીને 40 લાખ રૂપિયા લાવીને તને આપી દે. ના, પહેલા પૈસા પછી પ્રોપર્ટી મળશે, અને ઈ પણ 2 દિવસનો ટાઈમ છે તારી પાસે. કેટલા? 2 દિવસમાં મારે વહીવટ થાય તો વાત અલગ છે, નકર લખેલા પ્રમાણે સમય પાકી જાય છે, પ્રોપર્ટી તારી થઈ જાય મારા નામે. સમજ તો કેમ નથી મારા ભાઈ તું? પ્રોપર્ટીની કિંમત 70 લાખ રૂપિયા છે અને દાવ 40 લાખ રૂપિયાનો લાગ્યો તો 30 લાખ રૂપિયા વધારાના હું ક્યાંથી ખોટ ખાવ? અરે તો પણ પહેલા કીધું તું ને તને, ત્યારે તારે કેવું તું ને કે ભાઈ હું નહીં ખોટ ખાવ. પહેલા જ વહીવટ થયો હતો કે એટલા સામે એટલો વહીવટ થાય, તો ત્યારે હું કામ તું એગ્રી થઈ ગયો ભાઈ? હે જવાબ આપ. ત્યારે હું જીતવાનો હતો, મને આશા હતી કે હું જ જીતીશ, પણ હાર સ્વીકારું છું ને કે ભાઈ હારી ગયો છું. હું સામેવાળાને પૈસા આપી દઉં ને, પ્રોપર્ટી સામે પ્રોપર્ટીની ડીલને કેન્સલ કરી નાખ ને. બધાય 40 લાખ રૂપિયા આપી દઉં એને, રોકડા 40 લાખ આપી દઉં, મકાન વેચી 40 લાખ આપી અને 30 લાખ રૂપિયા વધે ને એનું ફરી પાછું બીજું નાનકડું મકાન લઈ લઈશ બસ. બધા હારનારા વ્યક્તિઓ એમ જ કહેતા હોય કે આ વખતે હું જીતું છું, પણ અંતે તો એની હાર જ થાય છે. એટલે ભાઈ ઘૂંઘરું નહીં મૂકે તને, હું કદાચ મૂકી દે, બાકી ઘૂંઘરું ઘેરે આવીને ઊભો રહે ને ઇજ્જત કાઢશે એ વાત અલગ. ઘૂંઘરૂનો નંબર છે મારી પાસે. જો તમે તમારા વતી રજૂઆત કરશો ને તો મને ખબર છે ઘૂંઘરું ના નહીં પાડે, પણ તમે તમારા નિયમો અને શરતો પકડીને બેઠા છો, એમાં પછી બીજા તો શું કરી શકે? ઘૂંઘરું હારે વાત કરું, જો સ્પીકરમાં હું કહે છે ઘૂંઘરું. પેલા ભાઈને કોને પાણી લઈને આવે, પાણી તો પાય. આ ઘૂંઘરું પેલા ભાઈ પાસે પૈસાનો વહીવટ નથી થાય એમ તો કેમ કરશો? એ મારે કાંઈ નહીં જોવાનું, પ્રોપર્ટી અને પ્રોપર્ટી જોઈએ મારે. જો ઘૂંઘરું શેઠ પૈસા આપી દઉં છું ને, 40 લાખ રૂપિયા રોકડા આપું છું બસ. નહીં, મારે રોકડા નથી જોતા, મારે પ્રોપર્ટી અને પ્રોપર્ટી જોઈએ. ચાલ ઘૂંઘરું મૂકું, ખાલી એ ભાઈ કહેતા હતા એટલા માટે મેં ફોન કર્યો. જો મારી વાત સાંભળી લીધું ને ભાઈ તે? હે ઈ કોઈનું એના હગા બાપનું નથી રાખતો, તો પછી તારો હું રાખવાનો? એટલે કા પ્રોપર્ટી જાહે કા પછી તું કહેતો હોય તો ઘરે મોકલું એને. હે ઇજ્જત કાઢવી છે? નહીં, તારી ઘરવાળી સામે ઇજ્જત કાઢવી છે? જો મારા ઘરે મારા મમ્મી છે અને મારી પત્ની છે, ઉલટાના આજુબાજુમાં રહેતા લોકો, એમાં અમારી ઇજ્જત જાય ને એવું નથી કરવું. માનું છું કે ખોટા રસ્તેથી દાવ રમ્યો છું, મોટો દાવ રમ્યો છું, પણ આ બધો વહીવટ આપણે પર્સનલમાં જ પતાવી દઈશું. મહેરબાની કરીને મારી ઘરે નહીં આવતા બસ. હાથ જોડું છું, પગે પડું છું કહેતા હોય તો. પ્રોપર્ટી લોક થાય અને 2 મહિનામાં મકાન પણ ખાલી કરવું પડશે. કાન ખોલીને સાંભળી લેજે, સમજો? નીકળ. હા પણ પ્રદીપભાઈ થોડો ઘણો સમય આપો ને, હું 2 મહિનામાં કેવી રીતે 1.5 મહિનામાં વ્યવસ્થા કરી નાખીશ. મારી પત્ની, મારા મમ્મી, એને શું કહું? હું હારી ગયો છું. 35 દિવસમાં મકાન ખાલી કરી દેજો. પણ એમ 30 દિવસમાં મકાન ખાલી કરવું પડશે. હવે કઈ બોલવાનું છે? ભગવાન, મારી સાથે જ આવું કરવું હતું? એ શું ગુનો હતો મારો? અત્યાર સુધી ક્યારેય પણ નાના નાના દાવમાં હાર્યો નથી. અરે પહેલી વાર મોટો દાવ રમ્યો હતો. મને એમ હતું કે હું મોટું મકાન લઈશ, મકાનના બદલામાં મકાન મળશે. જો ને કિસ્મત, મારી કિસ્મતે અને તે ભગવાન, તે જ મારી સાથે દાવ કર્યો છે. મારી પાસે અત્યારે કંઈ નથી. હું શું જવાબ આપીશ મારી પત્નીને? શું કહીશ મારા? દેવાંગ, તમે રડો છો? તમને શું થયું છે? કંઈ નથી થયું, જવા દે ને. નહીં, તમે મને કહો ને. શું કહું હેતલ? શું કહું તને? કહેતો હતો ને તને કે
2 જ કલાકમાં રિઝલ્ટ આવવાનું છે. આપણા જે રૂપિયા આપણે નાખ્યા છે ને એ બધા રૂપિયા ડબલ થઈ જશે. પણ એ તો તમે ફ્લેટ લેવામાં નાખ્યા હતા ને? નહીં, ફ્લેટ લેવામાં નહોતા નાખ્યા. હકીકતમાં IPL ની મેચમાં નાખ્યા હતા. સટ્ટો. હા, મને એમ હતું કે હું જેવી રીતે કહું છું ને એવી જ રીતે મેચ ચાલશે, અને જો મારા કહ્યા પ્રમાણે મેચ ચાલી હોત ને તો ફાઇનલી આપણે લોકો રૂપિયાવાળા થઈ જાત. આપણું મકાન મૂક્યું હતું ગીરવે. હા, આપણા મકાનની સામે ઘુંઘરૂ શેઠ, જેનું નામ લેતો હતો ને એ શેઠે પણ પોતાનું મકાન મૂક્યું હતું. જો મને એમ હતું કે હું દાવ જીતી જઈશ, બહુ બધા રૂપિયા આવશે, મારા કહ્યા પ્રમાણે મારી ટીમ જીતશે. પણ જો ને આ ભગવાને દાવ જ ઊંધો કરી નાખ્યો. ભગવાને દાવ ઊંધો નથી કર્યો, તમે કર્યો છે. આજ પહેલા ક્યારેય આવું નહોતું વિચાર્યું કે તમે આવી રીતનો સટ્ટામાં રૂપિયા નાખશો. અરે મેં તમારી ઉપર કેટલો વિશ્વાસ કર્યો હતો ખબર છે તમને? તમારા વિશ્વાસ ઉપરથી તો હું ચાલતી હતી, પણ નહીં, ખબર નહીં તમને શેનું ભૂત વળગ્યું અને તમે સટ્ટાના રવાડે ચડી ગયા. તમને આટલો પણ વિચાર ના આવ્યો કે ઘર પરિવાર મારી વાઈફ. સાચું કહું ને તો બધાનો વિચાર આવ્યો હતો ને એટલા માટે જ મોટો દાવ રમ્યો કે એક વાર કંઈક મોટું કરી લઉં, મોટા રૂપિયા કમાઈ લઉં, પછી બધાને સમજાવી દઈશ કે હું શું ધંધો કરતો હતો અને શું નહીં. પણ જો ને હેતલ, કંઈ નથી બચ્યું આપણી પાસે. આપણું મકાન છે ને એ મકાન માટે પણ 30 દિવસનો વાયદો મળ્યો છે. હા, જેમ કે એમાં પણ ઘુંઘરૂ શેઠ માને તો નખર ગમે ત્યારે શેઠ આવીને કબજો લઈ શકે. જો હું હવે બહાર નીકળીશ ને તો બની શકે કે ઘુંઘરૂ શેઠના માણસો મને મારી નાખે. બની શકે કે ગમે ત્યારે ગમે એની પાસેથી ઉઘરાણી કરે. તું બહાર નીકળીશ તો એ લોકો તારું કિડનેપિંગ પણ કરાવી શકે. અને ખાસ મમ્મીનું મર્ડર પણ કરાવી શકે. જો હેતલ, હું મારા હિસાબે કોઈને ફસાવા નથી માંગતો. ભૂલથી થયું છે, મારી ભૂલના લીધે થયું છે. પણ તું જ કે ને હેતલ, હવે હું શું કરું હેતલ? બસ શું કરું? બીજું તમારે હાઈપર થવાની જરૂર નથી. હું છું ને, હું તમારો સાથ આપીશ. જો કોઈને કંઈ નહીં થાય. અરે રહી વાત આ તમારા ઘુંઘરૂ શેઠની, તો આપણે એને જવાબ આપી દઈશું. નહીં માને, ઘુંઘરૂ શેઠ કોઈનું નહીં માને. આના માટે હું જવાબદાર છું ને. હા, મારે આત્મહત્યા કરી લેવી છે બસ. તમે બિલકુલ ચિંતા નહીં કરો. હા, ડોન્ટ વરી, પછી વાત કરી. હા, કોનો ફોન હતો? બોમ્બેથી મારા આંટીનો ફોન હતો. અને હું શું કહું છું, હરીસાબેન પાસે ગઈ હતી? હા, ગઈ હતી. પણ અશોક, હા, મને કંઈક અજીબ લાગે છે. અજીબ લાગે છે એટલે? જો રીચા આંટીને મેં બધી વાત કરી આપણી પરિસ્થિતિની. ખુશ તો થયા, પણ અત્યારે એમના જ ઘરમાં પ્રોબ્લેમ ચાલી રહી છે. પ્રોબ્લેમ? કઈ વાતનું? બિચારા બહુ ઉદાસ હતા. કહેતા હતા કે દેવાંગભાઈ ઘરે પગાર સરખો નથી આપતા, કમાવામાં ધ્યાન નથી આપતા. પણ એનો પગાર તો બહુ સારો હતો ને પહેલા. હતો,
પણ ખબર નહીં હવે કયા રસ્તે ચડી ગયા છે. અને એમની વાદે વાદે હેતર એ પણ ઘરમાં ધ્યાન નથી આપતી. બિચારા રીચા આંટી હેરાન થઈ રહ્યા છે. હા તો ખોટું કહેવાય ને. મેં એમને વાત કરી કે અમે ઓનલાઈનની ઓફિસ કરવાના છીએ ને એમાં એક પાર્ટનરની જરૂર છે, તો એમાં દેવાંગભાઈને લઈ લઈએ. પણ એમને ના પાડી. ખાલી ખોટી હેતલ બધી મારા વિશે વાતો કરશે. અને જો મને પણ છે ને કંઈક ડાઉટ લાગે છે. એ કહેતા હતા કે દેવાંગ ખોટા રવાડે ચડી ગયો છે. કદાચ એમને માથે દેવું કરી નાખ્યું છે. એમ કહે છે કે ઇન્વેસ્ટ કર્યા છે પૈસા ઇન્વેસ્ટ કર્યા હોય તો એની કાંઈક ડિટેલ તો હોવી જોઈએ ને. આઈ મીન ઘરે પૈસા આપવા જોઈએ, કાંઈક તો ખબર હોવી જોઈએ ને. પણ એવું કંઈ છે જ નહીં. તો એક કામ કર, આપણે અત્યારે જ એના ઘરે જઈએ, પણ પહેલાં હું જાણી લઉં કે શું થયું છે ને શું નહીં. કારણ કે એના ઘણા એવા ફ્રેન્ડ છે ને જે મને ઓળખે છે. હું એની પાસેથી વાત જાણી લઉં. હા, એ આઈડિયા સારો છે. તમે છે ને પહેલાં બહારથી જાણવાની કોશિશ કરો. આપણે ત્યાં જઈને એમને પૂછશું, વાત કરીશું ને તો એ સરખા જવાબ નહીં આપે. એટલે તમે બહારથી જાણવાની કોશિશ કરો કે શું પ્રોબ્લેમ છે. અને એવું કાંઈ હોય તો પછી આપણે નક્કી કરીએ કે આગળ શું કરવું. અરે એણે તો આપણી એટલી મદદ કરી છે ને કે આપણે એનો અહેસાન ચૂકવવો જોઈએ. હા હા, ઉપકારનો બદલો તો વાળવો જ પડશે ને. હા, પણ કંઈ વાંધો નહીં. જે પણ હશે ને એ આપણે જાણીને એને આપણે મદદ કરીએ. કરવી જ પડશે ને. કારણ કે આજે આપણે જે કાંઈ પણ છીએ રીચા આંટીના લીધે છીએ. હવે એમના ખરાબ સમયમાં આપણે મદદ નહીં કરીએ તો બિચારાની શું હાલત થશે. સાચી વાત છે તારી. અને હું તને એમ કહેતો હતો કે સવારે બગન કાકાનો છોકરો આવ્યો હતો, પૈસા આપ્યા એને? હા, આપી દીધા છે. કેમ નહોતા આપવાના? અરે આપવાના જ હતા. તો કંઈ વાંધો નહીં, તું ઘરે રહે, હું જરાક જાણી લઉં. સારું, તમે જાણ કરો અને એવું હોય ને તો મને કહેજો. હું હેતલ સાથે વાત કરવાની કોશિશ કરીશ. અને એક મિનિટ, જો એવું લાગે ને તો હું અત્યારે એટીએમમાંથી પૈસા ઉપાડી લઉં અને આપણે જઈએ. પહેલાં તપાસ કરી લો શું વાત છે ને, પછી આ બધું કરીશું. ઠીક છે? બની શકે કે પૈસાની પ્રોબ્લેમ ના જ હોય. હા, એવું પણ બની શકે. હા, પણ તે હમણાં એમ કીધું ને કે ઊંધા રવાડે ચડી ગયા છે, તો જરા વિચારવું પડે. હવે સાચી હકીકતની જાણ મને નથી અને કદાચ એમના ઘરમાં કોઈને પણ નથી. જાઓ તમે. ઠીક છે? હા. કામ બચાવ્યો છે મને. એ મરતો હતો તો મરી જવા દેવો હતો ને. હા, મરવાથી રસ્તો નીકળી જશે. એ કમસે કમ એ જે ભૂલ કરી છે એ ભૂલ તો મારા મર્યા પછી દટાઈ જાત ને. શું બોલે છે તું? હા, મરવાથી કોઈ રસ્તો ન નીકળે. દેવાંગ, તે રસ્તો ખોટો પકડી લીધો તો એ રસ્તામાંથી બહાર નીકળવાનો રસ્તો ગોતાય. આવી રીતે ખોટા પગલાં ન ભરાય. કોઈ રીતે નથી નીકળી શકું. તમને શું લાગે છે આ ઘૂંઘરું શેઠ મને જીવવા દે છે? અરે જીવતી મારી નાખશે મને. આમ જો જે ઘૂંઘરું શેઠ આવ્યો નથી ને એટલા માટે એકવાર જો અહીંયા આવશે ને તો ચોખ્ખું કહ્યું છે એણે મને. એ મમ્મી સોસાયટીની વચ્ચે બોલાવીને મને મારશે. અરે સોસાયટીમાં શું ઇજ્જત રહેશે આપણી? અને લોકો કેવી કેવી વાતો કરશે. અને મમ્મી કંઈ નથી બચ્યું આપણી પાસે. નથી ઓફિસ બચી કે નથી આપણું આ ઘર. બધું લઈ જશે. હા મમ્મી, આજે આ ઘરનો છેલ્લો દિવસ છે આપણી પાસે. કંઈ વાંધો નહીં બેટા. સમય આપણાથી વિરુદ્ધ ચાલી રહ્યો છે, આપણને સાથ નથી આપી રહ્યો. એટલે આજે આપણે આ પરિસ્થિતિમાં આવી ગયા. ભૂલ છે ને મમ્મી. જરૂર હતી આવી રીતે રૂપિયાને ડબલ કરવાની. થઈ ગઈ ભૂલ. હવે એ ભૂલને સુધારવાની હોય તો કઈ રીતે સુધારો મમ્મી? તમે જ કોને બધું આપી દઉં પેલાને. જો મમ્મી,
હું મરી જઈશ ને તો તમારે લોકો એને કંઈ નહીં આપવું પડે. આપણી બધી પ્રોપર્ટી બચી જશે મમ્મી. કેવી ગાંડા જેવી વાત કરે છે તું. હા, મિલકત માટે હું મારા દીકરાનો ભોગ લઉં, એનો જીવ લઈ લઉં? કેવી વાત કરે છે તું. હું એ કોઈ કાળે ન થવા દઉં. અને રહી વાત આ મિલકતની ને આ ઘરની, તો એ તારો જીવ હશે તો પાછી પણ ઊભી થશે. નહીં થાય. હું આટલા બધા રૂપિયા ક્યાંથી લાવીશ મમ્મી? બેટા, સાથે મળીને મહેનત કરીશું. હા મમ્મી, મારા જે ઘરેણાં છે ને એ બધા આપણે વેચી કાઢીશું. એમાંથી જે પણ કાંઈ આવે ને એ આપણે પહેલાં ઘુંઘરૂ શેઠને આપી દઈશું. કોઈ જરૂર નથી. ભૂલ મેં કરી છે ને તો એની સજા તમે લોકો શું કામ ભોગવો? કેવી વાત કરે છે. અરે આપણે બધા એક પરિવાર છીએ બેટા. હા, ભૂલ થઈ ગઈ છે તારાથી. હવે એમાંથી નીકળવાનો રસ્તો ગોતવાનો છે. અને તું દેખાતો કોઈ રસ્તો મમ્મી મને રસ્તો દેખાય તો હું ચાલુ ને બસ. જેવો પણ હું કઈ વિચાર કરવા જાઉં છું ને મમ્મી તો બસ સામે મને ઘુંઘરૂ શેઠ અને એના ગુંડાઓ દેખાઈ રહ્યા છે. જો બેટા, માનું છું કે તારાથી ભૂલ થઈ છે ને આ બધું આપણા હાથમાંથી જઈ રહ્યું છે, પણ તું આમ રડીશ નહીં, હારીશ નહીં. કેમ આમ હારી જાય છે? સમય હજુ પણ છે આપણી પાસે. તારી કંઈ ઉંમર નથી વીતી ગઈ. ક્યારેક માણસ ચાલતા ચાલતા પડે, એને પગમાં વાગે તો એને રૂજ પણ આવે બેટા. અને સાંભળ, જો તારા પપ્પા છે ને, આપણે ગામડે જતા રહીશું, નહીંતર ગામડાની જમીન વેચીને અહીંયા મકાન લઈશું. તું આમ નાસીપાસ નહીં થા બેટા. ઘુંઘરૂ છે દેવાંગ, અશોકભાઈ, તમે લાગે છે કે તમને લોકોને પણ બહારથી વાત મળી ગયા છે. બધી વાત જણાવી દીધી હશે આ લોકોને પણ. હા, એટલે જ આવ્યા છીએ. જોઉં ને હવે તો આજુબાજુવાળા લોકોને પણ ખબર પડી ગઈ છે મને કે હું સત્તામાં રૂપિયા હારી ગયો છું. અને એ રૂપિયા લેવા જ હું આવ્યો છું. રૂપિયા મતલબ કે હું કહેતો હતો ને મમ્મી, આ ઘુંઘરૂ શેઠ બહુ મોટા માણસ છે. આ ઘુંઘરૂ શેઠનો જ માણસ છે. જો મમ્મી, આને કહી દો કે હું રૂપિયાની વ્યવસ્થા અત્યારે કરી શકું એમ નથી. કેટલા દેવાના છે ઘુંઘરૂ શેઠને? હા, હું પછી આપી દઈશ ને. પણ પેલા આંકડો બોલ. અશોકભાઈ, તમે તો અમારા પાડોશી છો ને. એ લોકો વાત કરે તો વધારે સારું છે. આપણે ના વચ્ચે બોલવું જોઈએ. બોલ ને હવે, કેટલા દેવાના છે? 40 લાખ રૂપિયા રોકડા. અને જો રૂપિયાની વ્યવસ્થા ના થઈ શકે ને તો મારું ઘર અને ઓફિસ એ બંને એમના જવાલે છે. અરે વ્યવસ્થા તો કરવી પડે ને, અને એ વ્યવસ્થા અમે કરી નાખી છે. અમે કરી નાખી છે એટલે કંઈ સમજ્યા નહીં. આંટી, તમે મને વાત કરીને પછી અશોક સાથે વાત કરી હતી. એમણે તપાસ કરાવીને તો ખબર પડી કે દેવાંગભાઈ આ ઘરને ગીરવી મૂક્યું છે. હા, એટલે અમે પૈસાની વ્યવસ્થા કરી નાખી છે. પૈસાની વ્યવસ્થા? પણ આ કોઈ નાની રકમ નથી, ઘણી મોટી રકમ છે. તમારા એહસાન કરતા તો નાની જ છે ને. હા તમે હા, એહસાન. હા, તારા મમ્મીએ અમને ઘણીવાર રૂપિયા આપ્યા, અને એમાંથી મેં આ હીરાનું કારખાનું નાખ્યું હતું. એમાંથી ઘણું કમાણો છું. બેટા, તારા પપ્પા પાસેથી અને થોડા રૂપિયા તમારી બચતના મારી પાસે પડ્યા હતા. એમ કરીને મેં 2.5-3 લાખ રૂપિયાની મદદ કરી હતી. તમારી જાણ બહાર મને આ લોકો આપણા પોતાના લાગતા હતા એટલા માટે. હા, આ વાતની તારા પપ્પાને જાણ હતી, પણ મેં કોઈ દિવસ એ રૂપિયાની માંગણી નથી કરી. અમારે જ્યારે મદદની જરૂર હતી ને ત્યારે તમારા મમ્મીએ અમને મદદ કરી છે. અને બસ એટલા માટે જ આજે જો
મદદ કેટલા રૂપિયાની કરી એ મહત્વનું નથી, પણ જ્યારે અમારો સમય નબળો હતો ને ત્યારે મદદ કરીશું, અને એટલે જ આજે અમે તમારી મદદ કરવા આવ્યા છીએ. દામિની બેટા, જો ખોટું ના લગાડતી. હા પૈસા પણ આટલા બધા રૂપિયા? હા, આટલા બધા રૂપિયા. પણ સુખભાઈ, હું આ રૂપિયા ક્યારે ચૂકવીશ? અરે ચૂકવવાના નથી, હા તમારે રાખવાના છે, પાછા નથી આપવાના. સુખભાઈ, સમજાતું નથી કે કયા મોઢે માફી માંગુ તમારે. એમાં માફી માંગવાની શું જરૂર છે? હા, પણ આ એક સમય છે, એ ક્યારે ફરી જાય ને કાંઈ જ નક્કી ન કહેવાય. સાચી વાત છે. એ દિવસે તમે જ કહેતા હતા ને કે અત્યારે તારી પાસે રૂપિયા છે, પૈસા છે, તું જેવી રીતે ધારે ને એવી રીતે જીવી શકે એમ છે, પણ જ્યારે રૂપિયા નહીં હોય ને ત્યારે સંબંધ જ કામ લાગશે. પણ હું તો પૈસાના મોહમાં એટલો બધો આવી ગયો હતો ને કે મારી જિંદગીમાં ક્યારેય પણ સંબંધ કમાણો જ નથી. બસ માત્ર રૂપિયા 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 રૂપિયાની પાછળ જ દોડ લગાવી છે. અને જુઓ ને, આજે એ જ રૂપિયાએ મને મળવા માટે મજબૂર બનાવી દીધો હતો. હવે છે ને કામ કરવા માંડવાનું છે, સમજો, અને એ પણ મારી સાથે. દામિની ભાભી, મને પણ માફ કરી દેજો. તે દિવસે તમે મદદ માટે આવ્યા હતા અને મેં તમારી ખૂબ જ ઇન્સલ્ટ કરી હતી. જવા દો, જોની બધી વાતોને ભૂલી જ.